છે ને અમારું ઘર છે. સરસ છે આંટી. ગમ્યું? હા. કોણ કહું કોણ છે છું ને આદિ, આ મારી ક્લાસમેટ હતી ને એની દીકરી છે. અમે એની મમ્મી અને હું અમે સાથે ભણ્યા છીએ. અને માર્કેટ જતી હતી ને ત્યાં દીકરી મને રસ્તામાં મળી એટલે હું એને અહીંયા લઈ આવી. હાય મીરા. હા બેટા. આદિ સારું ચાલો તો હું નીકળું મારે ઓફિસ એક માટે. મિનિટ બેસ તો ખરા. કેમ અગત્યની વાત કરવાની છે. તો શું અગત્યની વાત? ફટાફટ બોલો, લેટ થઈ છે મારે. બેટા આદિ, હા આ છોકરીને એમને એમ ઘરે નથી લઈ આવી. તારા લગ્નની વાત કરવા માટે. તને આ છોકરી પસંદ છે? કેવી વાત કરો છો તમે? મતલબ કે હા શું છે, રીત છે કઈ? આ છોકરીને લઈને આવી ગયા અને હવે મને સામે જઈને સવાલ પૂછો છો? અરે પણ તમે પૂરી વાત સાંભળો તો કોઈ કઈ બોલે ને. હા બેટા, આ બહુ સારી છોકરી છે. બેટા મીરા, તું કેટલું ભણી છો? આંટી ડિપ્લોમાનો કોર્સ કરું છું. અને તારા પપ્પા શું કરે છે? પપ્પા બિઝનેસમેન છે. મમ્મી, કેટલા વખતથી તારી મમ્મી મળી નથી. ફોનમાં વાત થાય પણ આમ તો કોઈ દિવસ ટાઈમ નથી મળ્યો. લે તમે નિરાતે પૂછી લ્યો કે શું કરે છે શું નહીં, પછી મને કહી દેજો. હા, અને જુઓ સોરી ખોટું નહીં લગાડતા, પણ અત્યારે કોઈ આ વાત કરવાનો મતલબ નથી. હા, જ્યારે વાત ચાલશે ત્યારની વાત ચાલે ને અચાનક મારા મમ્મી છે ને ખબર નહીં અહીંયા ડાયરેક્ટ છોકરીને લઈને કોણ આવતું હશે. આ બધી વાત તમે એમના મમ્મી પપ્પા સાથે કરી શકો ને. પણ હાદી, પહેલા મને વાત કરવી જોઈએ ને. અમે બંને એકબીજાને મળીને વાત કરી લેત. આંટી તને ગમતી હોય ને તો વાત કરી લે ને દીકરા, પછી આગળ જોયું જશે. શું જોયું આટલો જશે? ખડૂસ કેમ છે? ઓહ એક્સક્યુઝ મી, ખડૂસ એટલે કહેવા શું માંગો છો? ઘરે આવેલા મહેમાન સાથે આવી રીતે કોણ વાત કરે? હા તો તમને સાથે હું સભ્યતાથી જ વાત કરું છું. હા, ઘરે આવી રીતે જોવા માટે કોણ આવી જાય, અને એ પણ એકલી છોકરી. અરે મમ્મીને કેવું જોઈએ ને એ લઈને આવ્યા છો. આપણે જરા સમજવું જોઈએ ને કે આવી રીતે કોઈના ઘરમાં ઘૂસીને સામેથી છોકરા જોવા માટે ન જવાય. પણ બેટા આદિ, એને તો ખબર પણ નહોતી કે હું તારા સગપણની વાત કરવાની છું. આ તો મને ખબર પડી કે મારી બેનપણીની દીકરી છે એટલા માટે હું એને ઘરે લઈ આવી અને મને સારી લાગી એટલા માટે મેં તને કીધું કે આની સાથે લગ્ન કરી લે. કેવી લાગી કેવી નહીં વાત કરી લે. બસ ધીરજ રાખો થોડી. હા, લગ્ન કરી લે, તરત ડાયરેક્ટ વાત કરી નાખવાની. મમ્મી પ્લીઝ સમજો તમે. હા જુઓ, હા મમ્મી છે ને બહુ ઉતાવળા છે એટલા માટે ગમે ત્યારે ગમે તેવું ડિસિઝન લઈ લે. માફ કરજો પણ તમને વાત નહોતી કરી તો સોરી. હા જુઓ, ઘરે આવ્યા કંઈ વાંધો નહીં. હા મેં તમને જોઈ લીધા, તમે મને જોઈ લીધા. હવે વિચારી લેજો મારી સાથે ખડૂસ સાથે લગ્ન કરાય કે ના કરાય. પણ આદિ, આવી રીતના કોણ વાત કરે? બિચારી છોકરી. છોડો ને, એમના દેખીતા જ સ્વભાવ એવો લાગે છે. ગુસ્સાવાળો માણસ દેખાય છે તમારો છોકરો મને. બહુ જ. ના ના બેટા, એ તો ખાલી મજાક કરે. મને એની બધી ખબર છે. એનો સ્વભાવ જ આવો છે. આદિ, આદિ તો આમ તો ડાયો જ છે મારો દીકરો. બેટા આદિ, મહેમાન આવે ને એની સાથે સરખી વાત કરાય. તમે કરો ને, મેં ના પાડી. સરખી વાત કરી લ્યો, સરખી વાત કરજો મારા મમ્મી સાથે. ચાલો હું જાઉં. હા હા વાંધો નહીં, જાઓ. પણ મેં તને કીધું ને એ યાદ રાખજે. જા ત્યારે. હા તો જાવ જ છું, કઈ વાંધો નહીં. અને એમ પણ તમે કઈ એકાંતમાં અમને વાત કરવા માંગતા હોય ને તો હું વાત કરવા માટે તૈયાર પણ નથી, સમજ્યા તમે? હા પણ આ તમારો દીકરો તો ખરેખર ખડૂસ છે. ના ના બેટા, એનો સ્વભાવ એવો છે. મેં નો કીધું એની સામે કે પહેલેથી આવો મજાકિયો છે. એ તો તને એવું લાગે, પણ બેટા તને મારો દીકરો આદિ ગમ્યો? દેખીતા તો સારો લાગે છે, પણ જો સ્વભાવ ખરેખર આવો હોય ને તો મારે વિચારવું પડશે. અરે ના આવે, એ તો ખાલી એમ મજાક કરતો હોય. દિલનો બહુ સાથ છે અને સારી એવી કંપનીમાં નોકરી કરે છે. એનો પગાર ઊંચો છે અને બેટા એને કોઈ વ્યસન નથી. ઠીક છે આંટી, હું વાત કરી જોઈશ મમ્મી સાથે. તમે ઘરે ક્યારે આવો છો હવે? હવે આ સગપણની વાત ચાલી જ છે તો પછી તારે મમ્મી અને પપ્પા સાથે વાત કરવા આવી જ પડશે ને. હા આંટી, એક દિવસ ટાઈમ કાઢો, ફ્રી થઈને ઘરે આવો. મમ્મી પણ તમારી ઘણી બધી વાતો કરતા હોય છે. અમે સ્કૂલમાં આવા ફ્રેન્ડ હતા, આમ કરતા હતા, આમ બહાર જતા હતા. તમને મળીને બહુ ખુશી થઈ. અને મને તને મળીને. ચલો ત્યારે મોડા ચાલો. હા બેટા, અને મેં તને વાત કરી ને એ વાત જરૂરથી ઘરે કરજે. હું ખરું તારા નહીં? ના આવે, તારા મમ્મી સાથે વાત કરજે.
હા હાય આવી ગયો. તો જઈએ હવે. હા જઈએ ને, એમ પણ લેટ થઈ ગયું છે, પણ એક વાત કરવી હતી, પછી જઈએ. રસ્તામાં કરી. રસ્તામાં થાય એમ નથી, અહીંયા જ કરી લઈએ તો. જો દામિની, આપણે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ, મતલબમાં કોલેજ આપણે સાથે કરી, જોબ આપણે સાથે કરીએ છીએ. મારો કહેવાનો મતલબ કે આ મમ્મી અચાનક જ આજે એક છોકરીને લઈને ઘરે આવ્યા. અરે વાહ, તો તે જોઈ છોકરીને? અરે વાત તો સાંભળ, મને થોડી ખબર હતી કોઈ છોકરીને જોવા માટે લાવ્યા છે. મને આવીને કહે છે કે જો આ મારી બેનપણીની છોકરી છે અને તું એને જોઈ લે, છોકરીને કે તું આને જોઈ લે, જો પસંદ હોય તો વાત આપણે આગળ ચલાવી દઈએ. એના મમ્મીને મેં વાત કરી દીધી છે. અરે પણ મેં કીધું શું છે મમ્મી આ બધું? હા તો આદિ, તે મને કહ્યું ને કે છોકરી આવી, એમાં હું સમજી ગઈ હતી કે તને જોવા માટે આવી હતી, અને તું ના સમજ્યો. સમજી ગયો તો, પણ એને મતલબમાં આવી રીતે કોણ જોવા માટે આવતું હશે? મને વાત તો કરવી જોઈએ ને. અને મારે કોઈ છોકરી સાથે લગ્ન એટલે કરવા છે, પણ એક છોકરી સાથે, બીજી કોઈ છોકરી સાથે મારે લગ્ન નથી કરવાના. મારે કોઈ છોકરીને જોવી પણ નથી. પણ કેમ? એ છોકરી હવે સારી નહોતી? સારી હશે, પણ મારા માટે યોગ્ય નહોતી. મારા માટે એક જ યોગ્ય છે. તે ગર્લફ્રેન્ડ બનાવી રાખી છે? મને કીધું પણ નહીં. હા, આપણે બંને બાજુમાં રહીએ છીએ, એટલા સમયથી ઓળખીએ છીએ. હા, નાના હતા ને ત્યારથી સાથે રમતો રમીએ છીએ, અને તે મને વાત ના કરી. જો હા, નાના હતા ત્યારે આપણે સાથે રહ્યા છીએ, રમ્યા છીએ, ઓળખ્યા છીએ, પણ સાચી મિત્રતા કોલેજમાં જ થઈ હતી. ઠીક છે, ત્યાં સુધી મતલબમાં આપણે સ્કૂલ અલગ હતી, તો મતલબ એટલું બધું બોલતા નહીં. અને જોબ કરતા થયા એટલે મોટા થયા એટલે આપણને બંનેને સમજણ આવી ગઈ. હું તને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આઈ લવ યુ. હા, મતલબ કે મને તું પસંદ છે, તારી સાથે મારે લગ્ન કરવા છે, તારી સાથે રહેવું છે. હા, તારા સિવાય મને કોઈ બીજી છોકરીના વિચાર આવ્યા નથી ને આવશે પણ નહીં. તારી આ મજાક કરવાની ટેવ છે ને, હજુ ના બદલાઈ. હું મજાક કરું છું? નહીં. કેવી માણસ છે તું? જો આટલા સમયથી આપણે બંને એકબીજા સાથે ખુશ છીએ. તું હંમેશા મારી સાથે જ બહાર આવે છે, મૂવી જોવા પણ મારી સાથે આવે છે, ગમે ત્યાં જવું હોય તો પહેલાં તું મને ફોન કરે છે. અને હા, તું આને ફ્રેન્ડશિપ માને છે? એક મિનિટ, મને સમજવા દે. તે મને લવ યુ કીધું. હા તો સમજો. હા તો સમજો. મેં તને લવ યુ કીધું, એનો મતલબ એ કે હું સમજી ગયો છું કે આપણી બંનેની ફ્રેન્ડશિપ નથી. હા છે ને, આપણે બંને મનોમન એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને આપણે બંને લગ્ન પણ કરી લેવા જોઈએ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું દામિની, પ્લીઝ. હા, તું બધા ઓળખે છે, બધા આપણને ઓળખે છે, અને તું પણ મને સારી રીતે ઓળખે છે. આપણા બંનેની જોડીથી બેસ્ટ જોડી બીજી કોઈ ના હોઈ શકે. જો તું મને અચાનક શોક પર શોક દઈ રહ્યો છે. પહેલા તો એ મને કહ્યું કે છોકરી જોવા આવી, પછી તે લવ યુ કહ્યું, પછી તે કહ્યું કે તારે મેરેજ કરવા છે. જો આ બધું મારા માટે બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. મને સમજવા જાણવા માટે થોડો સમય આપ. સમજવું જાણવું કંઈ નથી, પ્લીઝ. તું સમજી જ ગઈ છો હું શું કહેવા માંગુ છું. સમજવાની કોશિશ કર. હા, મમ્મી એક છોકરી બતાવી છે, કાલ સવારે ઢગલો કરશે. આ ડઝન છોકરીઓને જોઈશ ને તો પણ હું હા નથી પાડવાનો, કારણ કે ફક્ત મારા મનમાં દિલમાં તું છે, અને હું તને પામવા માંગુ છું, તારી સાથે રહેવા માંગુ છું. તને હું નથી ગમતો? ના ભાઈ, હું નથી. તો પછી હા, જો સમજ ને પ્લીઝ દામિની. હા છે ને, મારું મગજ સાવ ફરી ગયું છે. મારી વાત તો સાંભળ. તું જે રીતે વિચારે છે ને, મેં એ રીતે નથી વિચાર્યું. હું આપણી ફ્રેન્ડશિપ રીતે જોતી હતી. હવે લવશીપ રીતે જો. હવે લવશીપની રીતે જો કે આપણે બંને એકબીજાને લવ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, રિલેશનમાં છીએ, એવી રીતે વિચાર કર ને. હા પ્લીઝ દામિની, જો મમ્મી કંઈ નવું ઊભું કરે ને એ પહેલાં મારે વાત કરી દેવી છે કે દામિની મારી સાથે પ્રેમ કરે છે, અમે બંને લગ્ન કરવા માગીએ છીએ. હવે તમે કોઈ જગ્યાએ વાત નહીં ચલાવતા, એટલે વાત ત્યાં સ્ટોપ થઈ જાય. પણ હું શું કહું છું, જો લગ્ન કરવાની વાત છે, પ્રેમ કરવાની વાત છે, તો આવી રીતે ના થાય ને. સમય થોડો. કેટલો સમય જોતો જ તારે? થોડો તો સમય આપ. સમય આપ્યો જ ક્યાં છે તે? ક્યારનો બોલ કરે છે. હા સારું, ચાલ થોડો સમય આપી દઈશ, સાંજ સુધીમાં કહી દેજે, બસ. ચાલ. હા તો સુધીમાં? હા, કાલ સુધીમાં કહેજે. ચાલ. આવી ગઈ બેટા, હાથ મોઢું ધોઈ લે.
રસોઈ તૈયાર છે, જમી લે. દામિની, કેમ ઉદાસ છો બેટા? શું વાત છે? મમ્મી મારે નથી જમવું, તમે લોકો જમી લો. પણ કેમ નથી જમવું? શું થયું? જુઓ મમ્મી, મેં છે ને તમારાથી કોઈ વાત છુપાવી નથી. મારા જીવનમાં જે પણ કાંઈ થાય એ બધું જ હું તમને કહી દઉં છું, અને આજે પણ હું કોઈ વાત છુપાવવા નથી માગતી. બોલને, પણ શું વાત છે? તું કહીશ તો મને ખબર પડશે ને. મમ્મી, આ આ આપણો પાડોશી હાદીને તો તમે ઓળખો છો ને? હા. તો એ મને પ્રેમ કરે છે. શું? હા, આજે એણે મને કહ્યું કે તારે અને મારી વચ્ચે ફક્ત દોસ્તી નહીં પણ પ્રેમ છે. હું ફક્ત તને મારી ફ્રેન્ડ નહીં પણ પ્રેમ કરવા લાગ્યો છું. પછી તારું શું કહેવાનું છે? તે શું કીધું એને? જો મમ્મી, હું એને પ્રેમ નથી કરતી, અને કદાચ કરતી પણ હોઉં તો મને યોગ્ય નથી લાગતું. તમે જ વિચાર કરો ને, અમે લોકો નાનેથી મોટા સાથે થયા છીએ. મેં ક્યારે એને એ નજરથી જોયો જ નથી. એક સારા મિત્ર તરીકે મેં એને હંમેશા જોયો છે. હવે નાનેથી મોટા હારે થયા છીએ, હારે ભણ્યા છીએ, બધી જગ્યાએ અમે સાથે ને સાથે હોઈએ છીએ, અને હવે લગ્ન કરીશું તો આડોશ પાડોશમાં ને બધા કેવી વાતો કરશે. પણ બેટા, તે આદિને એ વાત જણાવી દીધી કે તું એને પ્રેમ નથી કરતી? નહીં મમ્મી, મારી હિંમત જ ના થઈ. એ જે રીતે વાત કરતો હતો ને, હું એનું દિલ તોડવા નહોતી માગતી. મેં એને વાત નથી કરી કે હું એને પ્રેમ નથી કરતી, પણ ફક્ત એક મિત્ર માનું છું. તો પછી તારે આ વાત આદિને જણાવવી પડશે કે તું એને પ્રેમ નથી કરતી, નકરી બ્રહ્મમાં રહેશે અને ખોટો વાટે રહેશે કે તું એને આજની તો કાલે કહીશ કે તું પણ એને પ્રેમ કરે છે. પણ મમ્મી, હું કઈ રીતે વાત કરું? મને ડર છે કે જો હું એને આ વાત કરીશ ને તો અમારી ફ્રેન્ડશિપ પણ તૂટી જશે, અને એઝ અ ફ્રેન્ડ હું એને ખોવા નથી માગતી. મારા લાઈફમાં એ બહુ અગત્યનો છે. મારી બધી જ વાત હું એને કરી શકું છું. કોઈ પ્રોબ્લેમ હોય તો પણ હું એની સાથે શેર કરું છું. એ મને મદદ કરે છે, ઓલવેઝ એ મારી સાથે રહ્યો છે. જો હું એને આવું કહીશ ને તો એનું દિલ તૂટી જશે. મમ્મી, એક કામ કરો ને, તમે એના મમ્મી સાથે વાત કરો ને. એના મમ્મીને કહો કે એ હાદીના લગ્ન બીજે કરાવી દે. દામિની, તારી વાત બરાબર છે, પણ આપણે આદિના મમ્મીને આ વાત ન કરાય. એ આદિ જોઈ લેશે. આપણે ફક્ત આપણું કરવાનું, તારે એને જણાવી દેવાનું, વાર્તા પૂરી થઈ જાય. મારે જ કહેવું પડશે? હા, અને એવું હોય તો તું કહેતી હોય તો હું એને સમજાવી દઉં. ના ના, એને એવું લાગશે કે મેં તમને વાત કરી દીધી અને એને ઇન્સલ્ટ જેવું લાગશે. હું જ એને હિંમત કરીને વાત કરી દઈશ અને એને સમજાવીશ કે આપણે ફ્રેન્ડ છીએ ને બરાબર છે. આ ફ્રેન્ડશિપ અહીંયા સુધી રહીને તો જ વધારે સારું છે. એને લાઈફમાં કોઈ બીજો સારો જીવનસાથી મળી જશે. બરાબર છે તારી વાત. તો એને સમજાવી દે, અને સમજદાર છોકરો છે, સમજી જશે. ટેન્શન ન લે, અને ચાલ જમવાનું તૈયાર છે ને તો તું જમી લે. હા હા, ભાઈ ક્યાં છે? ભાઈ બસ બહાર ગયો છે, થોડુંક કામ હતું એને. સારું, ચાલો. મમ્મા, મેં તમને ફાઇલ આપી હતી ગઈકાલે સાંજે, ક્યાં મૂકી? રસોડામાં ફ્રીજ ઉપર મૂકીશ. પણ દેવાંગ, તમે પણ છો ને ફ્રીજ ઉપર મૂકી દીધી ફાઇલ. મારું મગજ કામ નથી કરતું, તો મારી વાત ધ્યાનથી સાંભળ તો તને વાત કરું. મગજ કામ નથી કરતું? શું થયું છે મમ્મી? કઈ તકલીફ જેવું છે તો દવાખાને જઈ આવે, ડૉક્ટરને બતાવી દઈએ, બોલાવી લઉં એમને અહીંયા? દવા લેવા નથી જાવી, મારી વાત સાંભળ. હા બોલો, શું થયું છે? દામિની સવારે ઓફિસથી ઘરે આવીને તો એને મને એક વાત કરી. શું વાત કરી? વાત જાણે એમ છે કે આપણા પાડોશી ને હિરલબેન,
હા હા હિરલબેન ને ઓળખું, બોલો ને શું? નો છોકરો આદિ. હા હવે હાદી અને હું બંને સાથે સાથે રમીને તો મોટા થયા છીએ. આ તો વાત શું? તો એમ છે કે આદિએ દામિનીને એવું કીધું કે એ દામિનીને પ્રેમ કરે છે. હા શું વાત કરો છો મમ્મી? હાદી દામિનીને, અરે આવું કેવી રીતે બની શકે? આપણે પડોશીઓ છીએ, આ સાથે સારો વ્યવહાર છે, તો એનો મતલબ એ નથી કે આદિત્ય દામિની ઉપર આ રીતે નજર ખરાબ કરે. હા તે વાત તારી સાચી છે, પણ દામિની મને એમ કીધું છે કે આદિ મને પ્રેમ કરે છે, પણ મમ્મી હું આદિને પ્રેમ નથી કરતી. તો પછી ક્યાં કઈ સવાલ જ છે મમ્મી? ખોટે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. હાદીએ જે કે પણ કહ્યું છે, હું અત્યારે જ એને બોલાવીને કહી દઉં છું કે એણે આ જે કે પણ કર્યું છે એને ખોટું કર્યું છે. આવી રીતે પડોશીઓમાં ક્યારેય પણ કોઈ વ્યવહાર ન થાય, એને સમજવું જોઈએ. તારી વાત સાચી છે, પણ આ જ વાત મેં દામિનીને કીધું કે તું આદિત્યને કહી દે કે ભાઈ આ વાત શક્ય નથી, હું તને પ્રેમ નથી કરતો, એટલે તું બ્રહ્મમાં નહીં રહેતો અને મને ભૂલી જાજે. હા તો શું કહ્યું એણે? દામિની કીધું છે, મમ્મી હું એને મળીને રૂબરૂ જ વાત કરીશ. તો છતાં મેં દામિનીને કીધું એવું હોય તો તું મને કે હું એને વાત કરી લઉં, એને સમજાવું કે જો આપણે એક સોસાયટીમાં રહેવું, આ બાજુમાં રહીએ છીએ, સારા પાડોશી છીએ, આવી રીતના વાત કરવી યોગ્ય નથી ને. બરાબર છે. અને આમ પણ આવું જો કંઈ પણ ફેલાશે ને તો લોકો આપણી જ થૂતું કરશે. આખી સોસાયટીમાં વાત ફેલાઈ જશે કે આ લોકોની વચ્ચે લફરું છે. અને જો મમ્મી એકવાર એવું થયું ને તો બેનનું તો ઠીક છે, પણ પછી મારું ક્યાંય નહીં ગોઠવાય. મતલબ કે સમાજમાં ફેંકાઈ જઈશું, એ વાત 2 નંબરની છે. પણ એવું બનશે જ નહીં. આપણને આપણી બેન ઉપર ભરોસો છે ને કે એ એવી નથી, બસ. અને આદિત્યને રહ્યો જવાબ દેવાનો હતો, એ તો સારી રીતે દઈ દેશે. અને આદિ સમજદાર છોકરો છે, એ સમજશે કે આવી રીતના કોઈની બેન દીકરી ઉપર એને યોગ્ય ન હોય ત્યાં સુધી પર નજર ના રખાય. જો મમ્મી આદિત્યમાં આમ જોવા જઈએ તો કંઈ વાંધો તો નથી, સારો છોકરો છે, કમાય છે પણ સારું, અને ઉલટાનો આપણે બધી રીતે એને ઓળખીએ પણ છીએ. પણ આ પાડોશીઓમાં આવું બધું મને જરા યોગ્ય નથી લાગતું, અને એટલા માટે એને સમજાવવો રહ્યો. એટલે એક કામ કરું છું, જો હા દામિની બેન સમજાવી શકે તો ઠીક છે, પણ જો એ વાત ના કરી શકે એમ હોય ને તો હું જઈશ, હું મારી રીતે વાત કરી લઈશ. ના ના તું નહીં કહેતો, નકર આદિને ખોટું લાગશે કે જો એની બેને એના ભાઈને વાત કરી દીધી, અને એ વાત સારી નહીં લાગે. નહીં સમજે તો હું સમજાવીશ એક માના નાતે. મારી વાત એ જરૂરથી માનશે, ટાળશે નહીં. અને તમારા બેની દોસ્તી વચ્ચે જરાય આટ ન આવે. ઠીક છે, હવે એ તો હું ધ્યાન રાખીશ અને એને ખબર પણ નહીં પડવા દઉં કે આવું બધું થયું છે. હા પણ મમ્મી મારે બીજી એક વાત પણ કહેવી હતી. બોલ. હા દામિની બેન આ વાત આવીને ઘરમાં કરી રહી છે તો ક્યાંક એવું તો નથી ને કે એનો લગ્ન કરવાનો વિચાર હોય? નકર પછી એ તમને આ વાત કરે જ શું કામ? સમજી શકો ને કે કદાચ અંદર ખાને એવું ઈચ્છતી હોય કે હું ઘરે વાત કરું અને મમ્મી જઈને મારી આ વાત ત્યાં સુધી કરે, પહોંચાડે, આવું કંઈ. હવે એના મનની વાત તો હું કેવી રીતે જાણી શકું? એની કોઈ એવી ફ્રેન્ડ હોય કે એને દામિનીને પૂછે અને દામિની એને વાત કરે. હા બરોબર છે, પણ જુઓ દામિની છે ને એ આ ઘરની દીકરી છે, એટલે એક મા તરીકે તમારે એની સાથે ફ્રેન્ડલી વાત કરવી જોઈએ. અને હું તો માનું છું કે એક ભાઈ તરીકે હું એને કંઈ કહું એના કરતાં તમે વાત કરશો તો વધારે યોગ્ય રહેશે. તમે એકવાર વાત કરી જુઓ અને એના મનની વાત જાણી લો ને કે આખરે હકીકતમાં ક્યાંક એવું તો નથી ને કે દામિની પણ અંદર ખાને આદિને પ્રેમ કરતી હોય. કાંઈ વાંધો નહીં બેટા, પણ એને વાત જણાવવી જોઈએ ને. એને મને ના પાડી, છતાં હું એને એકવાર પૂછી લઈશ અને વાત કરીશ કે બેટા જો તને આદિ ગમતો હોય તું મને જણાવ. ઠીક છે, તમને જે યોગ્ય લાગે ને એ વડીલ તરીકે તમે નિર્ણય લઈ શકો, અને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને વાત કરજો, હું મારી રીતે બધું હેન્ડલ કરી લઈશ. હા બેટા. ચાલો હવે જલ્દી મારી ફાઇલ ક્યાં ફ્રીજ ઉપર ને? હા ફ્રીજ ઉપર જ છે. ચાલો હું લઈ લઉં છું. હવે બહુ ટેન્શન ના લેતા, જે થવાનું હશે એ થઈને જ રહેશે. છોડો આ બધી વાત, આ બધું નોર્મલ છે અત્યારે. સારું, શાંતિથી જાજે. હા હાય, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. કેમ મારી સાથે નથી આવી શકતી હમણાંથી ઓફિસ? તું આવ્યો છે ને તો બેસ,
હું તારા માટે છે ને ચા મગાવું આ છે વાતને ને નહીં ફેરવ. જો દામિની પ્લીઝ, હા હું તારી સાથે વાત કરવા માંગુ છું. મને ખબર છે કે ઓફિસે આપણે બંને સાથે જ આવતા હતા, પણ ખબર નહીં કેમ જ્યારથી મેં તને પૂછ્યું છે કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારથી તું મારી સાથે નથી આવતી અને ઓફિસેથી જતી પણ તારી રીતે રહે છે. એવું નથી, હમણાંથી એકચ્યુઅલી મારે ઘરે કામ હોય છે ને એટલા માટે હું વહેલા વહી આવું છું, કેમ કે મારે ઓફિસમાં ત્યારે કામ હોય છે અને રાત્રે વહેલી વહી જાઉં છું જસ્ટ બીકોઝ કે મારે ઘરે કામ હોય છે. જૂઠું નહીં બોલ, બધું સમજું છું. તે મારી વાતનો જવાબ નથી આપ્યો. ક્યારે આપવાનો છે જવાબ? જો દામિની પ્લીઝ, તું મને જવાબ આપી દે એટલે મને ખબર પડે. આવી રીતે મારાથી મોઢું ફેરવીને જઈશ તો કઈ વાત નહીં કરે તો મને કેવી રીતે ખબર પડશે કે તું કહેવા શું માગે છે? તારી વાત સાચી છે, મારે તને આમ ઇગ્નોર ના કરવું જોઈએ. જે પણ વાત હોય એ તને કહી દેવી જોઈએ. આખીરે ક્યાં સુધી હું સિચ્યુએશનથી ભાગીશ? એક ના એક દિવસ તો મારે સામનો કરવાનો જ છે ને. તો કહી દે ને, બોલ શું વાત છે? આદિ, જો તું મારો ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. આપણે નાનેથી મોટા સાથે થયા છીએ. મારે કશે જવાનું તો તું મારી સાથે આવે છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મારી મદદ કરે છે, પણ મેં તને ઓલવેઝ એઝ અ ફ્રેન્ડની દ્રષ્ટિએ જ જોયો છે. એ બધી મને ખબર છે. મેં તને પ્રપોઝ કર્યું ને, મેં મારા મનની વાત કરીને તને. હું તને નથી ગમતો? ના એવું નથી, તો પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. હા, કેવી વાત થઈ? હા, હું તને નથી ગમતો તો પછી તું કહે છે કે ના એવી વાત નથી. તું પણ મને પસંદ કરે જ છે, મને ખબર જ છે મનોમન. તો પછી કહી દે ને. આવી રીતે વાતને દબાવવાથી શું થવાનું છે? અને એમ પણ હા, લગ્ન માટે હું તને કઈ મતલબમાં ઉતાવળમાં જલ્દી લગ્ન નહીં કરી લઈએ. સમય આપીશ, 1 વર્ષ 2 વર્ષ પછી લગ્ન કરીશું ને. આદિ, મારી વાતને સમજ. હું તને પસંદ કરું છું ધેટ મીન કે એઝ અ પર્સન તું એક વ્યક્તિ તરીકે બહુ સારો છે, બહુ સારો માણસ છે. તારો સ્વભાવ મને ગમે છે, પણ જો આપણે બંને મેરેજ કરીશું તો તને ખબર છે ને આપણે બંને બાજુમાં રહીએ છીએ, પાડોશી છીએ. ઓલરેડી આપણા બંને વિશે લોકો વાત કરતા જ હતા ને, કારણ કે જ્યાં જોવો ને ત્યાં આપણે બંને સાથે જ હોઈએ છીએ. સારું કહેવાય ને, વાત કરે છે તો વાતને પૂરી કરીએ ને. આપણે લગ્ન કરી લેશું એટલે વાત કરતા બંધ થઈ જશે. એવું નથી. હું નથી ઈચ્છતી કે કોઈને બોલવાનો મોકો આપ. અરે મોકો શેનો? જો તરત વાતો કરશે. આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ, છતાંય તે હું તારા જવાબની રાહ જોતો હતો. ફ્રેન્ડ તરીકે તું મને જવાબ આપી શકતી હતી, પણ આવા જવાબની મને આશા નહોતી. મને એમ હતું કે તું મારી ઓફિસમાં આવીને મને વાત કરીશ. ઉલટાનું મારે તારી પાસે આવવું પડ્યું અને પૂછવું પડ્યું કે હવે તો જવાબ આપ, આ બધું કરવાનો મતલબ શું છે? એના માટે સોરી. કહ્યું ને મેં તને કે મારે આમ ભાગવું ના જોઈએ. તને જે પણ વાત હોય એને કરવી જોઈએ. અને ટ્રસ્ટ મી, તને છે ને મારા કરતાં પણ એક બેટર છોકરી મળી જશે. બેટર નથી જોતી, મારે તું જોઈએ છે. તું બોલ. હા પાડે છે ને, મજાક કરે છે ને મારી સાથે? ના Please, દામિની. તું સમજ, જો હું હા પાડી શકતી હોત તો તને હા પાડી દીધી હોત ને. તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે, એમાં જ તે તારી અને મારી બંનેની ભલાઈ છે. અત્યાર સુધી સાથે રહ્યા છીએ, ઘર બાજુમાં છે, ઓફિસ એક છે, પછી 24 કલાક આપણે એકબીજાને જ જોઈશું. બની શકે કે ત્યારે આપણને એકબીજાથી નફરત થઈ જાય. પ્લીઝ, તારો આ જ જવાબ છે? હા. હાદીપ, હાદીપ, શું જ્ઞાનો સુમસાન બેઠો છે? શું વાત કરવા બેઠો છે? બોલીશ? જો મમ્મી, હા તે દિવસે તમે તમારી કોઈ બેનપણીની છોકરી અહીંયા ઘરે લઈને આવ્યા હતા ને? હા. તો એ છોકરી સાથે મારી વાત ચલાવો. વાહ, હવે મને આ વાત કહે છે કે પેલી છોકરી સાથે વાત ચલાવો. એ તમારા માટે રાહ જોઈને ન બેસે,
એનું શક પણ બીજે થઈ ગયું છે. શું? શું હું? હા, આ તું સરખો જવાબ ન આપે તો પછી એ લોકો કેટલીક રાહ જોવે અને દીકરીઓનું શક પણ થતા વાર ન લાગે, દીકરાઓનું વાર લાગે. એટલા માટે જ કીધું હતું ને કે તને જો મીરા ગમતી હોય તો હા પાડી દે, પણ ત્યારે તું વાયડાઈમાં ગયો એની સામે. અરે મને એમ હતું ને કે દામિની મારી સાથે લગ્ન કરી લે છે. તમે દામિનીને તો ઓળખો જ છો. હા, મારી સાથે નોકરી કરે છે. અમે નાનપણથી એકબીજાને ઓળખતા હતા, સાથે રમ્યા છીએ, કોલેજ પણ સાથે કરી છે અને અમે બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એટલા માટે મેં એને પ્રપોઝ કર્યું અને કહ્યું, પણ એનો જવાબ જ નહોતો આવતો. તો આજે તો હું એની મતલબમાં ઓફિસમાં જઈને પૂછી લીધું. શું પૂછ્યું? અને તેની સાથે વાત ક્લિયર નહોતી કરી કે એ તારી સાથે લગ્ન કરવાની છે કે નહીં? અને આમનામ જ મીરાને ઇગ્નોર કરતો રહ્યો. તો પૂછ્યું મેં એને કે તું મને જવાબ તો આપી દે, તું મારી સાથે લગ્ન તો કરીશ ને? તો એને ના પાડી દીધી. કહ્યું કે આપણે ફ્રેન્ડ જ બરાબર છીએ, ફ્રેન્ડથી વિશેષ કંઈ નહીં. હું તારી સાથે લગ્ન નથી કરવા માગતી અને તું આવો વિચાર ના કર. મને નહોતી ખબર કે દામિની મને આવો જવાબ આપશે. આજકાલના છોકરાઓનો આ જ વાંધો છે. આ મમ્મી અને પપ્પા જ્યાં કહે ને ત્યાં નથી કરવું, અને જ્યાં પ્રેમ કરી બેસે ને ત્યાં પણ અમુક સમયે ત્યાં દગો મળતો હોય છે. આ થયું ને એવું? તું મીરાથી પણ રહ્યો ને દામિનીએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી. કેટલી સારી છોકરી હતી મીરા પણ. હા, પણ મેં ક્યાં ના પાડી? એટલા માટે તો સામે ધીમે તમને કહ્યું કે તમે ત્યાં વાત ચલાવો. તે વાત કરીને દીકરા ત્યારે મોડું થઈ ગયું. હવે તું કે હવે કઈ છોકરી શોધું તારા માટે અને આવી છોકરી પાછી ફરીથી ન મળે. સમજી શકું છું, બધી મારી ભૂલ છે. હું દામિની આપણી શેરીમાં રહેતી હતી. હા, હું એને સારી રીતે ઓળખતો હતો તો મને એનાથી પ્રેમ થઈ ગયો. પણ મને નહોતી ખબર કે એ મને પ્રેમ નથી કરતી, ફક્ત મારી સારી મિત્ર છે, એનાથી બીજું કંઈ નહીં. તું કહેતો હોય તો એના મમ્મી એની સાથે વાત કરું? ના, બિલકુલ નહીં. કેમ પણ? તું તો એને પ્રેમ કરે છે ને. કદાચ એને મિત્રતા અને પ્રેમમાં ફરક નહીં પડતો હોય, પણ આપણને ઘણો ફરક પડે છે. જ્યારે એ રાજી જ નથી તો પછી એના મમ્મી સાથે વાત કરીને શું મતલબ? તમે વાત ત્યારે કરી શકો કે જો દામિનીએ મને હા પાડી હોય, મારે લગ્ન કરવા હોય, તમે પણ રાજી હો, તો પછી કદાચ એના મમ્મીને મનાવવા જાવ તો બરાબર છે કે એ બંને એકબીજાને પસંદ કરે છે તો એમના લગ્ન કરાવી દઈએ. જ્યારે એને જ મને ના પાડી દીધી તો પછી એના ઘરે જઈને વાત કરવાનો કોઈ મતલબ નથી. મમ્મી, આદિ, કેવા સપના જોયા હતા મેં કે તારા લગ્ન કરાવીશ, તને વરરાજો બનાવીશ, ઘોડી પર ચડાવીશ, પણ તે તો મારા સપના પર પાણી ફેરવી દીધું. એટલા માટે જ મેં મારી ફ્રેન્ડ હતી ને એની દીકરી સાથે વાત ચલાવી હતી. હવે તું કહે ને ત્યાં સાચું. હવે હું શું કહેવાનો અને સાચું શું? મને તો એ જ ખબર નહોતી કે હું કરી શું રહ્યો છું. ભાન ભૂલી ગયો હતો. પણ હું તો ભાનમાં હતી ને, પણ મારી ભાનની તો તને કદર જ ન થઈ. દીકરા જે કે એ સાચું આ જમાનામાં, અને માવતર કહે ને એ ખોટું. આ પસ્તાવાનો વારો આવ્યો ને. હા, સમજી શકું છું કે તમે કહેતા હતા એ વાત સાચી છે. તમારી વાત માનવાની હતી મારે, પણ મને એમ હતું કે હું મારી જગ્યાએ સાચો છું. મારી રીતે પ્રયત્ન કરવા ગયો, પણ કંઈ ન થયું. પણ આદિ, તું ચિંતા કરમાં. મીરા સાથે ન થઈ તો કાંઈ નહીં, દામિની તને પ્રેમ ન કરે ને તો પણ કાંઈ નહીં, પણ ભગવાને તારા માટે કંઈક સારું પાત્ર લખ્યું હશે, ત્યાં જરૂરથી થઈ જશે. કેમ આમ સુનમુન બેઠી છો? હું વાત છે?
મમ્મી કંઈ સમજાતું નથી મને. મેં જે કર્યું એ બરાબર પણ છે કે શું? શું કર્યું તે આદિયારે વાત કરી? હા, તમે મને કહ્યું ત્યારે જ મેં એની સાથે વાત કરી લીધી હતી. પણ આજે એ વાતને 2 મહિના થઈ ગયા છે. ખબર નહીં કેમ મારું મન નથી માનતું. કાંઈક ખચાશ રહે છે. એવું લાગે છે કે મેં કંઈક ખોટો નિર્ણય લઈ લીધો છે. હવે એક્ઝેક્ટ શું છે ને હું એ નથી સમજી શકતી. તમને ખબર છે મમ્મી, આદિએ જ્યારે મને વાત કરીને ત્યારે એની પહેલાં એના માટે હિરલ આંટી એક છોકરી જોઈ હતી. એને જોવા પણ આવી હતી. એ છોકરીની હા પણ હતી. પણ જસ્ટ બીકોઝ કે આદિ મને પ્રેમ કરતો હતો ને, આદિએ એ છોકરીને ના પાડી દીધી. બન્યું એવું કે આદિએ મને લગ્ન માટે પૂછ્યું અને મેં પણ એને ના પાડી દીધી. અને પેલી છોકરીના પણ બીજે મેરેજ થઈ ગયા. તારો શું વિચાર છે? તું તારા મનની વાત મને જણાવીશ તો મને ખબર પડશે ને બેટા. અને જો તને આદિત્ય પસંદ હોય તો અમારી હાથ છે, અમને પણ પસંદ છે. સાચું કહું ને મમ્મી તો છેલ્લા 2 મહિનાથી હું એને જોઈ રહી છું. નથી મારી સાથે સરખી રીતે વાત કરતો. એટલે કે એનું મન જ નથી હોતું. કામ કરતો હોય છે પણ કામમાં પણ એનું મન નથી લાગેલું હોતું. ક્યાં ખોવાયેલો હોય છે ને એ જ નથી ખબર પડતી. બસ ચૂપચાપ સુનમૂન રહ્યા કરે છે. પોતાના ને પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત રહે છે. લંચનું પૂછવા જાઉં ને તો પણ એ સરખો જવાબ નથી આપતો. મને એવું લાગે છે કે આ પ્રેમના ચક્કરમાં અમારી ફ્રેન્ડશિપ પણ તૂટી ગઈ. ના ના, એવું ના હોય. તે ના પાડીને એટલા માટે આદિને થોડુંક દુઃખ થયું હશે, પણ તારા સમજાવવાથી પણ એ ન સમજો. હા, પણ મેં જે નિર્ણય લીધો હતો ને એ ખોટો છે. ત્યારે ઉતાવળે મેં નિર્ણય લઈ લીધો હતો. કંઈ જાણ્યું નહીં, જોયું નહીં, સમજ્યું નહીં. તમે જ વિચાર કરો ને મમ્મી, આદિ જેટલું મને રાખે છે એટલું મને કોણ રાખવાનું છે? એનાથી વધારે મારી ચિંતા, મારી કેરિંગ કોણ કરશે? જ્યારે કહું ત્યારે એ હાજર હોય છે, મારી મદદ કરે. જો અત્યારે મારું એટલું ધ્યાન રાખે છે તો પછી જો મારા લગ્ન એની સાથે થઈ જાય તો કેટલું ધ્યાન રાખશે? મને એનાથી સારો લાઈફ પાર્ટનર કોઈ ના મળી શકે. તારી મનમાં એટલી જ વાત છે ને તું કહી નથી શકતી? કહી દે ને કે તને પણ આદિ સાથે પ્રેમ છે, તું આદિને પસંદ કરે છે. આ વાતથી તો શું કામ ડરે છો? અને તને પસંદ હોય તો અમારી પણ હાથ છે. હા કહી દે. એને તો તને કીધું જ છે. હવે તું પણ એને સામેથી કહી દે. હોય તો આપણે ઘરે બોલાવીએ અને આદિયારે વાત કરી લો. બીજું શું જોઈએ તારે? બોલ. મારાથી ભૂલ થઈ ગઈ હતી. પ્રેમ તો અમે બંને કેટલાય સમયથી એકબીજાને કરતા હતા, પણ સમજી ન શક્યા. હું પણ એને પ્રેમ કરતી હતી, પણ આ ફ્રેન્ડશિપ હતી ને એટલે એ પ્રેમને હું જોઈ જ ના શકી. હવે 2 મહિના થઈ ગયા છે. જ્યારે શાંતિથી બેસીને વિચારું ને તો ત્યારે સમજાય છે કે હું પણ એને પ્રેમ કરતી હતી. મેં ના પાડીને એને બહુ મોટી ભૂલ કરી છે. મમ્મી, જો મને ખબર છે તમે લોકો હંમેશા મારો સાથ આપશો. મારા બધા નિર્ણયમાં તમે તમારી મંજૂરી આપશો. પણ મેં જે ભૂલ કરી છે ને એને હું સુધારવા માગું છું. આદિની સાથે વાત કરીને એને આ વાત કરવા માગું છું. કેમ નહીં બેટા, વાત કર અને એને સમજાવ. અને તારા મનમાંની વાત છે એને કરી દે. અને બીજી વાત, આદિત્ય ખૂબ ડાયો છોકરો છે. આપણે એને નાનપણથી ઓળખીએ છીએ અને એની નોકરી પણ સારી છે, 50,000 પગાર છે. આનાથી વધારે વિશેષ તારે શું જોઈએ? અને વધારે તો વધારે તને પ્રેમ કરે છે. તું કઈશ એ રીતે તને રાખશે. આવો સારો મુહૂર્ત તો આપણે ગોતવા જઈએ ને તોય ના મળે. પણ મમ્મી, મેં એને ના પાડી દીધી હતી. શું હજુ એ મને પ્રેમ કરતો હશે? હા બેટા, જે વ્યક્તિ પ્રેમ કરતો હોય ને એ લાઈફ ટાઈમ એને ભૂલી નથી શકતો. એટલા માટે એ તારો જ છે. અને તું જા એની સાથે વાત કરી અને
તારા મનની વાત જણાવી દે. થેન્ક યુ. હાય. હાય. હા, કેમ વારંવાર ફોન કરીને મને હેરાન કરતી હતી અને અહીંયા શું કામ હતું? કારણ કે તું મારા ફોન નહોતા રિસીવ કરતો. સાંભળ ને, મારે તને કંઈ કહેવું છે. ફોનમાં પણ કહી શકતી હતી ને, રૂબરૂ મળવાની જરૂર શું હતી? હાલ મળી લીધા છીએ તો વાત કરી લઈએ. કેમ? બોલ. હવે તને મને મળવામાં પણ વાંધો છે? હા, મળવામાં વાંધો છે કારણ કે મળીને શું કામ છે? હા, તને તો કંઈ ફરક નહીં પડે પણ મને બહુ બધો ફરક પડે છે, એટલા માટે હું મળવા જ નહોતો માગતો. એક સવાલ પૂછું? પૂછ. તે મને આઈ લવ યુ કહ્યું હતું ને? જૂની વાત થઈ ગઈ. કહ્યું હતું ને? હા, કહ્યું હતું તો એક કન્ટિન્યુ છે કે? કહેવા શું માગે છે? હા, કન્ટિન્યુ છે એટલે જો એ વાતને 2 મહિના થઈ ગયા છે અને હા, તું જે વાત કરવા આવી હોય ને એ વાત કર, બીજી બધી વાત છોડ. એ જ વાત કરું છું. તો તારું એ આઈ લવ યુ કન્ટિન્યુ છે કે પૂરું થઈ ગયું? હું એનો જવાબ નહીં આપું તો કંઈ નહીં, મારે તો જે કહેવાનું છે હું કહીને જ રહીશ ને. તો જો તારું આઈ લવ યુ કન્ટિન્યુ હોય કે ના હોય, બટ આઈ લવ યુ. વોટ? શું છે આ? હવે અચાનક તને આઈ લવ યુ કહેવાનું મન થયું? હા, અચાનક નહીં, આ 2 મહિનામાં મને સમજાઈ ગયું કે તને ના પાડીને મેં બહુ મોટી ભૂલ કરી હતી. મેં તો લગ્ન માટે કહ્યું હતું, ફક્ત આઈ લવ યુ નહોતું કહ્યું. તે તો બધી જ ના પાડી દીધી હતી ને. હા, તો લગ્ન કરીશું ને? ક્યાં ના પાડી મેં? સોરી. હા, મોડું થઈ ગયું છે. હા, મેં મારા ઘરે કહી દીધું હતું કે દામિનીએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી છે, એ મને પ્રેમ પણ નથી કરતી અને ફક્ત મને ફ્રેન્ડ માને છે. એટલા માટે મેં મમ્મીને કહી દીધું હતું કે તમે જે કંઈ પણ છોકરી સાથે વાત ચલાવવા માંગતા હોય ત્યાં ચલાવી દો. તો કોઈ છોકરી જોઈ? હા, બધું નક્કી થઈ ગયું છે. થોડા સમયમાં લગ્ન પણ કરી લઈશું. ઇટ્સ ઓકે. જો પ્રેમ તો ત્યારે પણ હું કરતી જ હતી, પણ આપણા બંનેની ફ્રેન્ડશિપ હતી ને, એમાં હું સમજી જ ના શકી કે મને તારાથી સારો વ્યક્તિ તો કોઈ મળી જ નહીં શકે ને. તું જેટલું મારું ધ્યાન રાખે છે એટલું તો કદાચ જ કોઈ મારા વિશે વિચારી શકતું હોય. જો ઓલવેઝ તું મારી સાથે ઊભો રહ્યો છે, મને સાથ આપ્યો છે. હા, પછી? હા, જો હું જોઉં જ છું તને. હા, દુઃખ લાગ્યું તને? હા, જોયું ને? હા, 2 મહિના પહેલા જ આ જવાબ આપી દીધો હોત તો આવું કંઈ થાત? ન થાત ને? પણ હવે શું છે? તે તો બીજાની સાથે લગ્ન કરવાની આ પાડી દીધી ને. કેવો માણસ છે તું? મને પ્રેમ કરતો તો બીજા સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? એટલે કે લગ્નની હા પાડવાની શું જરૂર હતી? રાહ પણ ના જોઈ શક્યો. બોલી દે. હા તો હા, તો તું પણ સાંભળ. હા, મસ્તી કરતો હતો. મતલબ કે તે ના પાડી પછી ગુસ્સામાં ઘરે ગયો હતો અને ઘરે મમ્મીને કહી દીધું હતું કે તે દિવસે જે છોકરી જોવા આવી હતી એની સાથે વાત ચલાવો, પણ એની સગાઈ થઈ ગઈ હતી એટલા માટે ત્યાં વાત ચાલે એમ નહોતી. અને પછી ધીમે ધીમે મને વિચાર આવ્યો કે હું જેને પ્રેમ કરું છું એની રાહ તો જોવી જોઈએ ને. હા, એટલા માટે મમ્મીએ 2-3 જગ્યાએ વાત ચલાવવાની કોશિશ કરી, પણ મેં કહ્યું કે મારે હજી સમય જોઈએ છે, થોડો સમય ખમો પછી. મને શું કામ ખોટું કીધું? દુઃખ શું જરૂર હતી? જરૂર હતી કેમ? હા, તે મને હટ કર્યું તો મારા પર 2 મહિનાથી કેવી શું વીતી તને ખબર છે? ખબર છે, સીધા મોઢે વાત પણ નહોતો કરતો. હા, તો ન જ કરે ને. વાત કેવી રીતે કરી શકું? જ્યારે તને મારી કંઈ નહોતી પડી તો પછી હું શું કામ વિચારું તારા માટે? એટલા માટે હું સામું પણ નહોતો જોતો અને તારી સાથે વાત કરવા પણ નહોતો માંગતો. હા, દિવસમાં 10 વાર બોલાવતી હતી તને, લંચમાં પણ તારી રાહ જોતી હતી, પણ તું ભાવ ખાતો હતો. હા, તો ખાય જ ને ભાવ. હા, જ્યારે પોતે જે બધું કર્યું એ ભાવ નહોતો, તે પણ એ જ કર્યું ને, તો પછી હું શું કામ ના કરી શકું? તો હવે શું કરવાનું છે? આઈ લવ યુ. આઈ લવ યુ. હા, તો બસ દામિની બધું ફાઇનલ થઈ ગયું. હવે હું મમ્મીને ખુશી ખુશી કહી દઈશ કે તમે કોઈ જગ્યાએ વાત નહીં ચલાવતા. હા, મને મારો પ્રેમ મળી ગયો છે
હા મતલબ કે મમ્મી પણ ખુશ થશે. એ પણ એવું જ ઈચ્છતા હતા કે દામિનીને આપણે નાનપણથી ઓળખીએ છીએ, પાડોશી છે, બાજુમાં રહે છે. હવે મમ્મી આવશે તારા ઘરે વાત કરવા. હા તું પણ આવીશ ને? હા આવું જ ને, કેવી વાત કરે છે તું? હા હું પણ આવીશ ને. હા તારા મમ્મીને જરા વાત કરી રાખજે, જેથી કરીને મતલબમાં કઈ વાત બગડે નહીં. મેં તો ઓલરેડી કહી દીધું છે. સાચે? હા. અરે વાહ, હા હા તો બહુ સારું કામ કર્યું રે. હા થેન્ક યુ. 2 મહિના પછી પણ ડીમ લાઇટ ટ્યુબલાઇટમાં તો બદલી. જો આવું કહેશે તો હું બ્રેકઅપ કરી નાખીશ. બ્રેકઅપ ના થાય હવે. હવે તો લગ્ન સુધી પહોંચી ગયા છીએ ને. ફક્ત લવ યુ નથી. હા ખાલી લવ કરતા હોય તો બ્રેકઅપ ગમે ત્યારે થઈ શકે, પણ આપણે લવ્સની સાથે સાથે મેરેજ કરવા માંગીએ છીએ ને, તો એમાં બ્રેકઅપ ના આવે, એમાં છૂટાછેડા આવે. એ નહીં હા, અત્યારે તો નહીં. લગ્ન તો થઈ જવા દે, પછી ધમકી મારજે. કાલ સવારે પછી હું તારાથી ડરી જઈશ. હા સાચે જ? ફાઇનલી તો આપણે હસબન્ડ વાઈફ થવાના છીએ ને. પણ પહેલા તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ને? હા હા. ઘરના કામ પતી ગયા છે, જમવાનું બની ગયું છે. હવે આજે થોડું કરિયાણું લેવા જવું છે ને, તો એ કામ પતાવી દઉં. પહેલાં તો લિસ્ટ બનાવવું પડશે. ઘણી બધી વસ્તુ ઘરમાં ખલાસ થઈ ગઈ છે, એ બનાવી દઉં. મમ્મી. હા બેટા, હું લિસ્ટ બનાવવા જતી હતી કરિયાણાનું. એ પછી બનાવજો. હું શું કહું છું, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે, રસોડામાં કચરા પોતા કરી નાખે છે, ગેસ સાફ કરી નાખ્યો છે, રસોડામાં જેટલું પણ કામ હતું ને એ બધું મેં પતાવી દીધું છે. તું મને કેટલી કામમાં મદદ કરે છે. જો બેટા, તું ન હોય ને તો હું કંઈ ન કરી શકું. તો હું ટિફિન પેક કરી દઉં. હું એ જ કહેવા આવી હતી કે તમે છે ને ફટાફટ ટિફિન પેક કરો. સારું સારું, હું ટિફિન પેક કરું. પણ આજે જો, આજે એક ટિફિન વધારે આપવા જવાનું છે. શું મમ્મી તમે પણ? તમને કોણે ડોઢા કર્યા હતા કે એક ટિફિન વધારે બંધાવો? આ 12 ટિફિન પણ માંડ પૂરું થતું હતું, હવે 13મું ટિફિન. મમ્મી તમે પહોંચી નથી વળતા. આ 12 ટિફિન બનાવો ને એમાં થાકી જાવ છો. બસ 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 મારી માં, તું તારા શબ્દોને થોડી બ્રેક આપીશ? નહીં આપું. પહેલા સાંભળો મારી વાત. શું જરૂર હતી? કોણે કહ્યું હતું તમને? કોણે ડોઢા કર્યા હતા? મમ્મી શું જરૂર છે? તમને ખબર છે ને, હવે તમે કામ નથી કરી શકતા. તમારું શરીર છે ને પહેલા જેવું કામ નથી આપતું હવે. આ પહેલા તમારી ઉંમર નહોતી થઈ ને ત્યારે એને દોડી દોડીને બધું કામ કરતા હતા, પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે તો શાંતિ રાખો. બેટા, આ 12 ટિફિનનું કરું છું, એમાં એક વધારે શું ફરક પડે? અને સાંભળ, આ 2-3 ટિફિન વધી જાય ને તો કંઈ તકલીફ ન પડે. હા આ રોટલી ઘડવામાં થોડા હાથ દુખે, પણ એ તો ચાલે બેટા. આ 2 પૈસાની કમાણી થાય કે ન થાય મને કે? 2 પૈસાની કમાણી કરવાની શું જરૂર છે? હું છું ને મમ્મી. માન્યું પહેલાં કે આપણી પરિસ્થિતિ એટલી નહોતી સારી, પણ હવે તો હું પણ છે ને ઘરે જઈને ટ્યુશન લઉં છું, આ હોમ બેચ લઉં છું. અહીંયા પણ કેટલા છોકરાઓ આવે છે ભણવા માટે, તો સારી એવી ઇન્કમ થઈ રહી છે. તો પછી શું જરૂર છે આ બધું? બેટા તારી બધી વાત સાચી કે આપણી ઇન્કમ સારી થઈ રહી છે, આપણે કમાણી થઈ રહી છે, પણ કાલે ઉઠીને મારે તારા લગ્ન કરાવવાના છે. અને ગોડ મમ્મા, કાંઈ લગ્ન નથી કરવાના. આ તારું ટિફિન સર્વિસ છે ને એને મારે એક મસ્ત મોટી કંપની બનાવવાની છે, ટિફિન સર્વિસ. અને પછી તું એની માલકીન હશે અને હું તારી મેનેજર બની જઈશ. વાહ, બહુ ડાઈ હા મારી ચંપા. હા તારા વિચારો છે ને બધા સારા છે અને મને ગમ્યું કે તું મારા કામને આગળ વધારવા માંગે છે, પણ બેટા લગ્ન કરવા પડે. અને સાંભળ, આ એક ટિફિન વધી ગયું છે ને તો થોડી 5-10 મિનિટ આમ તેમ થશે, બીજું કાંઈ નથી. એ ટિફિન હું પેક કરું અને હું તને જ્યાં કહું ત્યાં આપી આવજે. કોઈ છોકરો રહેવા આવ્યો છે સિંગલ, અને એને ત્યાં ટિફિન પહોંચાડવાનું છે આપણે. શું નામ છે અને કઈ જગ્યાએ જવાનું છે? હા નામ એનું કંઈ આદિત્ય કે એવું કહેતો હતો, અને આપણે ગોવિંદનગર સોસાયટી છે, હા એમાં 202 નંબરમાં પહેલા માળે રહે છે. સારું, પણ તને એક સાચી વાત કહું મમ્મી, આપણા બધા ટિફિન છે ને એ આ એરિયામાં જાય છે, અને હવે એક ટિફિન લેવા માટે છે ને મારે આ એરિયામાં જવું પડશે. એ વાત સાચી તારી. પહેલાં તો મેં પણ ના જ પાડી, પણ એને કહ્યું કે આ શહેરમાં મારું કોઈ નથી, અને સાંભળ્યું છે કે તમે ઘર જેવું જમવાનું આપો છો. હવે પછી એને એટલી રિક્વેસ્ટ કરીને બેટા કે મારાથી ના ન પડાય. સમજુ છું તારે 5-10 મિનિટ વધી જશે, પણ શું કહું બોલ, તું નહીં જાય, હું આપી આવું?
હું શું જઈશ ને મમ્મી, ટિફિન બનાવીને રસોઈ કરીને છે ને થાકી જાઉં છો, ચલાતું પણ નથી સરખું. તમે બેસો, હું આપી આવીશ. અને એમ પણ તમે તો અન્નપૂર્ણા છો ને, બધાને જમાડવું એ તમારી ફરજમાં આવે છે, તો પછી હું કોણ કે ના પાડું. વાહ, મારી દીકરી સમજી તો ગઈ કે એની માં અન્નપૂર્ણા છે. અને ટિફિન સર્વિસથી તો અત્યારે આટલા વર્ષોથી મેં ઘર ચલાવ્યું. આ તો સારું છે, હમણાં મેં 12 ટિફિન કર્યા. બાકી તને ખબર છે, તું સ્કૂલમાં હતી ત્યારે કેટલા ટિફિન બનાવતી હતી? રોજના 40 ટિફિન બનાવતી હતી, એ પણ એકલા હાથે. અને તારા નાના નાના હાથે તું મને શાક સમારી આપતી. પછી ઘણીવાર તો એમ કહેતી, લાવ લાવ મમ્મી, હું તને રોટલી પણ કરવા લાગું. પણ પછી છે ને, ત્યારે તારા પર ભણતરનો ભાર હતો અને મને ખબર હતી કે હું જે મહેનત કરું છું ને એવી મારી દીકરીએ ન કરવી પડે. એટલે જ તો બેટા તને મેં ભણાવી. ખબર છે મમ્મી, એ દિવસો કઈ રીતે ભૂલી શકું? તમે આ 40 ટિફિન બનાવતા હતા, ઘરનું કામ કરતા હતા અને રાત્રે સંચા ઉપર બેસતા હતા, સિલાઈ કરતા હતા, જેનાથી 5 પૈસા વધારે કમાઈ શકાય અને મારા સ્કૂલની ફી પણ ભરાઈ જાય. હા, યાદ છે બધું. અને એ બધી જ વસ્તુનું ઋણ ચૂકવવાનું છે. ઋણ ચૂકવવાનું? હા તો આ શું બોલે છે તું? આ તમે એટલી કાળી મજૂરી કરી છે, તો પછી મારે પણ એક સમય એવો લાવવો પડશે ને કે જેનાથી તમે હે ને મસ્ત આરામથી બેસો અને બીજા બધા જ કામ તમારી અંદર જે 10-15 લોકો હોય ને એ કરે. હા હા, કરીશું. હા, પણ અત્યારે ચંપા ટિફિન ભરવાનું મોડું થાય છે, જમવાનું ઠંડુ થઈ જશે ને તો કસ્ટમર કમ્પ્લેન કરશે કે આંટી આજે ટિફિન ઠંડુ હતું. હા નહીં, વાતો બહુ થઈ ગઈ. હા. તારી પાસે બેસું ને એટલે 1-2 કલાક જતા જ રહે છે મારા. લો બોલો, વાતોડિયન પોતે છે ને પાછી મને કહે છે કે મારો સમય ખાઈ જાય છે. જાઉં છું, હું ટિફિન પેક કરું, ત્યાં સુધી તું પેલી બેગ લઈને આવ. બેગ લઈને આવો અને મારું કામ પણ પતાવી દો. જાઓ ફટાફટ, ચલો ચલો. હા હો, જાઉં છું. ટિફિન લઈ લ્યો. ટિફિન લઈ લ્યો. સૂઈ ગયા છે કે શું? એક્સક્યુઝ મી. તમે કોણ? ટિફિન? ઓર્ડર કર્યો હતો ને? હા. મેં બહાર દરવાજો ખખડાવ્યો પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. દરવાજો ખુલ્લો હતો એટલે હું અહીં આવી ગઈ. જોયું તો તમે આ મ્યુઝિક તમારું ફગાડવામાં બહુ બિઝી હતા. હા, હું મ્યુઝિક ટીચર છું. અરે વાહ, શું વાત કરો છો! પણ સાચું કહું, બહુ જ મસ્ત આ તમારા જે હાથ ચાલે છે ને, વાહ. અને એક હું છું જેને સુર સંગીતની કંઈ ખબર જ નથી પડતી. બધાની અંદર સંગીત છુપાયેલું હોય છે, પણ એને બહાર કાઢવું પડે છે. જો હું એ તમને સમજાવી નહીં શકું, અને હું તો આમાં મારો રંગ છેડી રહ્યો છું અને મારો ગમ ભૂલાવી રહ્યો છું. થેન્ક યુ ટિફિન આપવા માટે. હા, તમારું ટિફિન ડોન્ટ માઇન્ડ, પણ
એક વાત પૂછી શકું? પૂછો. પૂછવું તો ના જોઈએ, પણ હા, તમે જે તમારું સંગીત વગાડી રહ્યા હતા ને, એમાં એવું લાગતું હતું કે કંઈક દર્દ છુપાયેલું છે, કંઈક એવી વાત જે તમે કોઈની સાથે શેર નથી કરી શકતા, કોઈને કહી નથી શકતા, પણ એ સંગીત દ્વારા ખબર પડી જાય છે. સાચો અંદાજો લગાવ્યો છે. સાચું કહું તો હું જ્યારે પણ એકલો હોઉં છું ત્યારે મારા પરિવાર અને મારા ભાઈ, મારા મમ્મી પપ્પાને યાદ કરું છું. કેમ એ લોકો હયાત નથી? ના, આઈ એમ સોરી. અ, શું થયું હતું? થોડા વર્ષો પહેલા એક અકસ્માત થઈ ગયો હતો. તમે મારી સાથે શેર કરી શકો છો. મમ્મી, પપ્પા, ભાઈ અને હું ચારે બહુ ખુશ હતા. પપ્પાને 100 વીઘા જમીન પણ હતી, પણ કહેવાય ને કે દુશ્મન ન કરે એવું કામ મારા કાકાએ કર્યું. સગા જ આપણા દુશ્મન હોય છે. શું થયું હતું? શું કર્યું કાકાએ? પપ્પાને ક્યારે ખબર નહોતી કે એમના ભાઈ એમના વિશે આવું વિચારતા હશે, અને એમને આ જમીન ઉપર, એમની મિલકત ઉપર પડાવી લેવાની લાલચ હશે. અમને લોકોને તો જરાક પણ અંદાજ નહોતો કે કાકા આવું કરી શકે. અચાનક કાકા એક દિવસ ઘરે આવ્યા અને ઘરમાં બધાને પ્રસાદ ખવડાવ્યો. મમ્મી, પપ્પા ને ભાઈ ઘરે હતા, ઇવન હું પણ હતો, પણ મેં એ પ્રસાદ ન ખાધો અને એ બધાએ જ ખાઈ લીધો. બન્યું એવું કે એ પ્રસાદમાં ઝેર હતું. બહુ ખોટું થયું છે. હા, આ જમાનો જેવો છે, પોતાના સગા જ પોતાના નથી રહ્યા. ત્યાર પછી કાકાએ બધું જ પડાવી લીધું અને હું ત્યાંથી ભાગીને અહીંયા આવી ગયો હતો. ત્યારનો અહીંયા છું અને બધાને મ્યુઝિક શીખવાડું છું. પણ સારું કહેવાય ને, આ કળા છે ને બધામાં નથી હોતી. જુઓ ને, કેટલું સારું મ્યુઝિક આવડે છે તમને. તો તમને તો ગાતા પણ આવડતું હશે ને? ના, નહીં? ગાઉં છું બહુ ખરાબ. સાંભળવું છે? ગાઈ નાખો. તમે ગાઓ છો? ના ના, હુલ્લુ બનાવો છો એમ ને? હા, ચાલો ત્યારે, બહુ વાત થઈ ગઈ, ઘરે જવું પડશે. હજુ બીજા પણ ટિફિન આપવાના છે. ઓકે, થેન્ક યુ. નામ શું તમારું? દામિની. હા. આદિ. હા. ઓર્ડરમાં લખ્યું હતું. ચાલો ત્યારે. હા, બાય. બાય. આવ બેટા. ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા બા, હું તમને શું કહેતો હતો કે મારે બહાર જરા આંટો મારવા જવું છે, તો હું જાઉં છું. તમારા માટે કંઈ ચા પાણી નાસ્તો લેતો આવું? ના ના, હું કરી લઈશ અહીંયા જ. શું કામ બહારથી લાવવાના બેટા? ઘરમાં બધું થઈ શકતું હોય તો બહારથી શું કામ લાવવાનું? તો એવું છે કે હું જતો હતો તો મને થયું કે તમને પૂછતો જાઉં. તું નાસ્તાનું કે ઈ બરાબર છે, પણ ચા અને કોફી તો હું બનાવી શકું ને. હું બનાવી લઈશ અને તારીએ બનાવી લઈશ. તું ખાલી નાસ્તો લઈને આવ. ના ના બા, એની કોઈ જરૂર નથી. કે
હું અત્યારે મારા ફ્રેન્ડ સર્કલ સાથે જઈ રહ્યો છું. એટલે અમારે તો શું છે કે કોફી પીવા માટે બહાર જવાનું છે. એટલે અત્યારમાં રહેવા દો. હા બા. એક વાત કહું, હા. આ તારા ફ્રેન્ડ સર્કલ સાથે તો દિવસમાં કેટલીય વખત તું ચા કોફી નાસ્તો જમવાનું કરતો હોઈશ, પણ ક્યારેક એવું તો રાખ કે મા સાથે બેસીને ચા નાસ્તો કરું. હું એકલી પડી જાઉં છું, એ તને ખબર છે ને. હા બા જાણું છું, પણ એક કામ કરીએ ને, આ તમારા સહારા માટેની જ એક વાત છે. આ પેલી રીચાબેનની છોકરી સાથે મારી વાત ચલાવવાનું કહેતા હતા, તો શું થયું? તમે ત્યાં વાત કરી કે નહીં? ચાલો આવી ગયું. રીચાબેનની છોકરી સાથે તારી વાત ચલાવવાની. કયા મોઢે જાવ? પગ નથી ઉપડતો મારો. ત્યાં જાવ ને એટલે તરત પહેલો સવાલ એમ કે છે, એક વાત, આ રૂપ રંગ તો ઠીક છે, પણ એ તરત જ મને પૂછશે કે તમારો દીકરો દેખાવે તો બહુ રૂપાળો છે, જુવાન છે, હટ્ટો કટ્ટો છે, એ કમાય છે શું? તો મારે એને શું જવાબ દેવાનો? જવાબ દેવા માટે છે ને બા, તમારે કહી દેવાનું કે વ્યાજ વટાનું કરે છે. અને આમ પણ આટલા બધા રૂપિયા તો છે આપણી પાસે. આ મકાન છે, એક ફાર્મ હાઉસ છે, ગામડે જમીન છે, તો પછી શું કામ ને બા મારે મહેનત કરવાની? હા, સરસ સરસ. તૈયાર ભાણું મળ્યું છે ને એટલે તને એની કિંમત નથી. જા ઓલા રસ્તા પર જે બૂટ પોલિશ કરે છે ને એને પૂછ્યા કે પૈસાની કિંમત શું હોય. સવારથી રાત સુધી મહેનત કરે છે, તડકામાં બેસે છે, ચોમાસામાં ભીનો થાય છે, ત્યારે એને માંડી રોટલા ભેગો થાય છે. અને આજે તને બધું આ તૈયાર દેખાય છે એટલે કમાવાની નથી પડી એ. આ બધો રૂપિયો શું કામનો છે? અરે દીકરા, બેઠા બેઠા તો રાજાના રજવાડાએ ખાલી થઈ જાય. વાત કરે છે આ બધું છે એ હું કામનું. આ બધું ઊભું કરતા કરતા છે ને મારી પોણી જિંદગી નીકળી ગઈ, મારી ને તારા બાપાની. ત્યારે આ બન્યું છે. અરે પાછું લેક્ચર શરૂ થઈ ગયું. બા તમને કહ્યું છે ને કે આ બધી જગ્યાએથી જે કંઈ પણ ભાડું આવે છે એમાંથી આપણું ઘર ટેસ્ટથી ચાલી શકે એમ છે. 30,000 રૂપિયા તો ભાડું આવે છે. તો વિચાર કરો ને, ખોટે ખોટા રૂપિયા કમાવા જવાનું. હવે આટલી ઇન્કમ હોય પછી શું કામ ને કંઈ બીજું વિચારવું જ પડે. સારું, તો હવે પછી યાદ રાખજે, તારે તારા ખર્ચા માટે, દોસ્તારોની સાથેના ખર્ચા માટે, પાર્ટીઓ માટે જે પણ કાંઈ રૂપિયા તને જરૂર પડશે ને આ તારી માં નહીં આપે. તારે જોઈએ છે, વાપરવા છે, જાતે કમાવ અને જાતે જાઓ. મારી પાસેથી 1 રૂપિયો પણ માગતો નહીં, હું નહીં આપું. શું કામ નહીં આપો મને? બસ નથી આપવો. અરે મારો પણ હક છે બા અહીંયા. નહીં. આ તમે તો જુઓ કેવી વાત કરી રહ્યા છો. આ કોઈ પણ હિસાબે તમે તમારા મગજમાં જેવું આવ્યું છે એવું જ કરાવવા માંગો છો ને? એ હા, હું જોઈએ તો એ પૈસાને દાન કરી દઉં, જોઈએ તો ભિખારીઓને આપી દઉં, અને જોઈએ તો હું હોસ્પિટલોમાં આપી દઉં. તને નહીં આપું. ઠીક છે, હા તમારી વાત મંજૂર છે મને, પણ મારી વાત સાંભળી લેજો બા. હા, રીચાબેનની છોકરીની સાથે જો તમે મારી વાત ચલાવવા નહીં જાઓ ને તો હું જઈશ, અને હું જઈને એમની સાથે બધી જ વાત કરી લઈશ. હા, પછી ભલે તમારી ઇજ્જત, તમારું નાક કે તમારી આબરૂ જતી, મને એની સાથે કોઈ ફરક નથી પડતો. પાક્કું કહી દેજે, કહી દેજે કે મારી માએ મને 1 રૂપિયો આપવાની ના પાડી છે અને છતાંય મને તમારી દીકરીનો હાથ આપો. જો રીચાબેન આપતા હોય તો મને વાંધો નથી, પણ એટલું એ કહી દેજે કે લગ્ન માટે મારી માએ 1 રૂપિયો નહીં ખર્ચે. કહી દેજે, જે કાંઈ લગ્ન તારે કરવા હશે ને તારે તારી મહેનતથી કમાવવું પડશે, હું નહીં આપું. સાચું કહું ને તો આ દુનિયાની બધી માવું હોય ને એ પોતાનો દીકરો ન હોય એવો ચિત્રે હે કે ના ના મારો દીકરો બહુ સારું કમાય છે, બહુ સારી એવી જગ્યાએ કામ કરે છે. અને એક તમે છો કે જે આટલી સારી ઘરની ઇન્કમ હોવા છતાં પણ તમે કહી રહ્યા છો કે મારે કામ કરવું પડશે. હા. મારા માટે થઈને તમે ખોટું પણ નહીં બોલો. નહીં બોલું. બધી માઓ જેવી હું નથી. હું ખોટું તો ક્યારેય નહીં બોલું. કારણ કે આજે તમે કોઈને અંધારામાં રાખો છો અને કાલે સવારે જ્યારે ખબર પડી જાય કે આ ભાઈ ખાલી રખડી ખાય છે અને દોસ્તારોની સાથે ક્યાંક ને ક્યાંક અડ્ડાઓમાં બેઠા હોય, ત્યારે હું મારા કપાળે કાળી ટીલી નહીં લાગવા દઉં.
આ બધી બાબતોની વાત કરવાની કોઈ જરૂર નથી લાગતી મને હવે. હું જઈ રહ્યો છું. આમ પણ મારે મોડું થઈ ગયું છે. ખોટે ખોટો સવારમાં ટાઈમ પાસ થઈ ગયો. હા, નાસ્તો લાવતો જ નહીં. હું ભાખરી બનાવીને ખાઈ લઈશ. આવી ગઈ તું? લાગે તો છે કે આવી ગઈ, હા આવી ગઈ છે તો દેખાય છે મને. પણ આ વગાડવાનું કેમ બંધ કરી દીધું? અરે કન્ટિન્યુ બહુ મસ્ત અવાજ આવતો હતો. હજી તો હું શીખું છું એના માટે. અરે જો ને હજી મને પણ નથી આવડતું. હું પણ આમાંથી હજી નવા સૂર શીખું છું. તમને એવું લાગે છે કે તમે શીખી રહ્યા છો, પણ તમને એ વાતની નોલેજ છે ને, એટલે તમને એવું લાગે કે એમાં વાંધા વચકા છે. હવે મારા જેવાને આ મ્યુઝિકનું કાંઈ નોલેજ ના હોય ને, એટલે બધા સુર સારા લાગે. હા એ વાત પણ સાચી. એમ પણ મને લાગે છે ત્યાં સુધી તને ઘણું નોલેજ નથી. મ્યુઝિકનું ને? મારો કહેવાનો મતલબ કે તું આ રોજે જમવાનું દેવા માટે આવે છે તો જમવાનું કોણ બનાવે છે? આ મારા મમ્મી જમવાનું બનાવે છે. ખરેખર સાચું બોલે છે તું? સાચું બોલું છું. કેમ? ના બહુ મસ્ત બને છે જમવાનું, પણ મને ખબર પડી ગઈ કે તને ક્યાંથી આવડતું હોય. આ તારા મમ્મી બનાવે છે એટલા માટે જ તો આટલું સ્વાદિષ્ટ બને છે. હો, સારું લાગ્યું ને ટિફિન? મસ્ત સ્મેલ આવે છે કે નહીં? તો આજનું ટિફિન મેં બનાવ્યું છે. બકવાસ હશે. હમણાં તો સારી સ્મેલ આવતી હતી. ના એટલે મારો કહેવાનો મતલબ કે તો આજે ન જમું તો ચાલશે. આજે મારો ઉપવાસ છે. ટિફિન પાછું લેતી જા. લે. ઓકે ફાઇન. નહીં સારું હોય ને? પણ ચાખીને પછી કહીશ ને, કારણ કે જો 99% તો સારું નહીં જ હોય. શાકમાં મીઠું નહીં હોય, ભાતમાં ખબર નહીં શું નાખ્યું હશે, રોટલી તૂટે કે ન તૂટે એની કોઈ ગેરંટી નહીં હોય. રાઈટ. અને રહી વાત દાળની, આ દાળમાં દાળ એક બાજુ હશે ને પાણી એક બાજુ હશે. એ બધું ભેગું કરવામાં કદાચ ટિફિન ભેગું ન થઈ જાય. એકચ્યુઅલી જ્યારે હું પહેલી વાર ટિફિન દેવા આવે ને, ત્યારે જ મારા મમ્મીએ બનાવ્યું હતું. પછીથી હું બનાવું છું. મમ્મી બીમાર હતા ને એટલે. હું ખોટો સાબિત થયો. પણ ઇટ્સ ઓકે. મને છે ને મારું ટિફિન પાછું આપી દો. હું પૈસા પણ નહીં માંગુ. આ તમારો ફોન છે ને લાવો. હું સ્વિગીમાંથી ઓર્ડર કરી દઉં. દામિની જો કોઈને કઈ ઓર્ડર નથી કરવો. ખરેખર તું બહુ મસ્ત રસોઈ બનાવે છે. હા તો આ ખોટી હોશિયારી શું કામ કરે છે? મને ખબર નહોતી ને કે તું બનાવે છે કે તારા મમ્મી, એટલે પૂછવું તો પડે ને. પૂછી લીધું. પૂછી લીધું, પણ તું મને આજે જ સાચું કહ્યું. બાકી તો તું એમ કહેતી હતી કે મમ્મી બનાવે. કેમ? મારા હાથનું નથી ભાવતું? એવું કાંઈ હોય તો હું મમ્મીને કહી શકું છું. ના ભાવે જ છે. અત્યારે તું કદાચ એમ કહીશ કે મમ્મીને કહી દઉં તો મમ્મી કાલ સવારે એમ કહેશે કે હું એ ટીચરને ટિફિન દઈ આવીશ. ના વળી શેનો પાડતો? તો તમે અહીંયા આવતા જતા બંધ થઈ જાઓ તો મને ગમશે નહીં ને. વાહ, મારા આવવા જવાથી તને ફરક પડે છે? બહુ જ પડે છે. તું જો મેચિંગ કરીને આવે પાછી, એટલે મને વધારે મતલબ કે આપણી મિત્રતા મતલબમાં વધી ગઈ એવું નથી લાગતું તને? લાગી તો રહ્યું છે. એવું લાગે છે કે બહુ વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. અજાણ્યું લાગતું જ નથી. હા, પ્રેમ થઈ ગયો છે. શુભ બકવાસ કરે છે. પ્રેમ અને પણ તને આ દર્દ એ દિલમાંથી બહાર નીકળે તો પ્રેમની ભાષા સમજાય ને. હા જો એમ પણ હું ઘવાયેલો સિંહ છું. એને વધારે જખમ ન આપે તો સારું છે, કારણ કે આ જખમી યાદવ શું કરે ને એનું કંઈ નક્કી ન કહેવાય. એટલે એવું તો નથી ને કે આ ફેમિલીનું તો સમજ્યા, સાથે સાથે ગર્લફ્રેન્ડનું પણ કંઈ ચક્કર હોય? હે ભગવાન, તું આટલા સમયથી ટિફિન દેવા આવે છે, મારી સાથે કલાકો બેસીને વાત કરે છે. ઘણીવાર તો હું ટિફિન જમતો હોય ત્યાં સુધી મારી સામે બેસીને જોયા કરતી હોય છે. તો તને એકવાર પણ મારો ફોન મેં ચેક કરતો હોય, ફોનમાં મેસેજ કરતો હોય એવું કંઈ દેખાણું? એક્સ ગર્લફ્રેન્ડ? એક્સ વાય ઝેડ કંઈ છે જ નહીં. આ જીવનનો એક જ તાતનું દેખાણું છે ને એ છે તું, જેમાં હું ફસાણો છું.
વાહ, આજના માટે એટલી મજાક બહુ છે. પ્રેમ કરવા માટે છે ને એને નિભાવવાની તેવડ હોવી જોઈએ. હા તો છે ને, બોલ ને શું કરવું પડે પ્રેમ નિભાવવા માટે? કઈ નહીં બાપ. આદિ, પક્કાવાલા વાદા? શેનું પ્રોમિસ? જો હા દોસ્તીને આપણે કંઈક અલગ નામ નહીં આપવું પડે? શું કામ આપવું છે? શું કામ એટલે? તને એવું નથી લાગતું કે તને મારા પ્રત્યે કઈ લાગણી હોય? તું મને કન્ફ્યુઝ કરે છે. આ કેવી વાતો લઈને બેસી ગયો છે? આ પ્રેક્ટિસ કરતો હતો ને, પ્રેક્ટિસ કર. અહીંયા આવ, આવ ને અહીંયા બેસ. હા ચલ. નહીં હા, આ મારા સમજની બહાર વાત છે. અરે પણ અરે વાહ, મારામાં એટલું બધું ટેલેન્ટ છે. શું વાત છે. એ તો કહું છું કે તું ધીમે ધીમે આખું કીબોર્ડ શીખી જઈશ. તું શીખડાવીશ? પ્રદીપ શું કામ મારો સમય બગાડે છે? મારા સ્ટુડન્ટો મારી રાહ જોતા હશે. પણ તું ના પાડી દે ને તારે નો શીખવાડો હોય તો. નો આવડે, તારા સ્ટુડન્ટ ને બધાને આવડે તો મને કેમ નો આવડે? એ વાત કરી તું. તને નો આવડે એનું વાત હું એમ નથી કહેતો કે તું નો શીખી શકે. શીખી શકે પણ એના માટે તારે સમય આપવો પડે, અભ્યાસ કરવો પડે. હવે હું રોજ કલાક આવી ને અભ્યાસ તો થઈ જ જાય ને સાંજે. કલાક આવે તું શીખીશ એવું મને લાગતું નથી. હું સાચું કહું ને તો ગુરુ એવા હોવા જોઈએ જેને આપણે ઓળખતા ન હોઈએ, તો જે તને જેને સારી રીતે શીખવાડી શકે. કારણ કે આપણે જેને ઓળખતા હોય ને એની પાસે ક્યારેય કોઈ દિવસ કોઈ વસ્તુ શીખી ન શકીએ. જેમ કે હું તારો મિત્ર છું એટલે તને એમ કે હું તને મ્યુઝિક શીખવાડી દઉં? બિલકુલ નહીં. કારણ કે તું મારી પાસે લગ્નથી ક્યારેય નહીં શીખે. એટલે તું મારું અપમાન કરશો એવું લાગે છે મને. માન નથી કરતો તું. એક ભાઈ જો તને ફી ની ચિંતા હોય ને તો એ નહીં કરતો, તમ તારે આપી દે તારા જે થતા હોય ને બધાય. તારી પાસેથી ફીની જરાય અપેક્ષા નથી, પણ મને એટલી ખબર પડે છે કે હું તને ખીજાઈને શીખવાડવા જઈશ ને છતાં પણ તારા મગજમાં નહીં ઉતરે. અને મ્યુઝિક શીખવાડવાથી આવડી જાય એવું નથી હોતું. એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, લગાવ હોવો જોઈએ. એના એક એક સૂરની અંદર તમને તાલ મળવા જોઈએ. તમને એમ લાગવું જોઈએ કે ના, એ બધા સૂર મને ફીલ થાય છે, મારા માટે બનેલા છે અને હું આમાં રંગ પૂરી રહ્યો છું. હા તે કાંઈ નહીં. હાલ હવે જો શીખવાડવું ન હોય તો કાંઈ નહીં, તો તું ઘરે આવી જાય ક્લાસ લેવા, બરાબર? હું ત્યાં નહીં અરે આવું. પહેલા તું મને એ કે સારે ગામા પધ નિશા આવડે છે? હા, સારે ગમ બદની સા. હું યુટ્યુબમાં વિડીયો જોઉં છું, હું કેશિયો લઈ આવ્યો છું મોટો, પણ થોડુંક આવડતું નથી, એ જ વાંધો છે. એવું તો જોઈને આપણે લઈ આવીએ પણ ઘણું, પણ એ જોવામાં તે સરખી રીતે જોયું નહીં હોય. બાકી માણસો મ્યુઝિક ઓનલાઈન જોઈને પણ શીખી શકે છે. આ મારો દોસ્તાર છે ને, એ એના ઓફિસમાં બધા નવરા હોય ને ત્યારે કેશિયો વગાડતા શીખી ગયો છે. લે, એ તો હાવ નવરો ઓફિસમાં કામ કરતા શીખી ગયો છે, કામ કરતા કરતા. અને તું તો હું 1 કલાક આવવાનો છે તારી પાસે. 1 કલાક આવે છે એનાથી મને પ્રોબ્લેમ નથી. તું 1 કલાકની અંદર કેટલું શીખીને જાય ને એ મોટો પ્રશ્ન છે. હા તો હું તું એમ જ સમજશો ને મને નથી આવડતું. હા, ફરીથી સારે ગામા પધ નિશા કેશિયો એમને વગાડું. એમનામ સૂર મેળવ. સારે ગમા પદની સા. આવડી ગયું ને? હવે તારે ખાલી મને કેશિયો વગાડતા શીખવાનો છે, મને ગાતા તો આવડે જ છે. હે ભગવાન, તારામાં બહુ મહેનત માગે છે. હા, આ તારા જેવા મેગી જેવા વાળ છે એને આપણે સીધા કરવા હોય હમ. તો કેટલા વર્ષો જશે? એ કાંઈ ન થાય. આ તમારે કરવા નથી સીધા. બાકી રોજ એની દવા આવે હો, રોજ એની ટ્રીટમેન્ટ કરાવો ને તો એ થઈ જાય. હું તને એમ જ કહું છું. હું પણ તને એ જ સમજાવું છું કે વાળ સીધા કરવા માટેની દવા આવે છે. દવા પીને કે પછી કેમિકલ લગાડીને આ તમે વાળને સીધા કરી શકો છો, ઠીક છે? પણ મ્યુઝિક શીખવા માટે કોઈ દવા નથી આવતી ને કે તને મોઢું ખોલાવીને દવા પીવડાવી દઉં. હા તો આપણે બાજુવાળા ઓલા રમીલા માસી છે, એની છોકરી તારીને આવતી હતી, નોકરી કરતી હતી. છોકરી હોય એટલે તરત તું શીખવાડી દે. એ તારા ઘરે જ ક્લાસ કરવા આવતી હતી, તો એને કેમ તરત શીખવાડી દીધા? એવો બકવાસ કરે છે તું. એને લગ્ની હતી. હા.
આ નોકરી કરતા કરતા તે છતાંય તે એ લોકોને અપેક્ષાઓ હોય છે, કંઈ નવું શીખવાનું હોય ને ધગસ હોય છે, અને તારામાં એવી ધગસ તો છે જ નહીં. તારે તો બસ એટલા માટે શીખવું છે કે મારા ક્લાસીસમાં છોકરીઓ આવે છે અને તારે એ છોકરીઓ સાથે ગપ્પા મારવા છે. સ્વાર્થી માણસ. ખબર પડી ગઈ એમને. કોઈ શીખવા નથી આવતું. હા જો હું છે ને થોડો ખર્ચો કરી તમ તાર તો કહેતો હોય તો. ઓ ખર્ચો મારા ક્લાસીસમાં પગ પણ નહીં મૂકતો. મારા સ્ટુડન્ટ સાથે મારો એકદમ સારો વ્યવહાર છે અને મારે કોઈ સાથે સંબંધ બગાડવા નથી. મારે સ્ટુડન્ટોને વધારવાના છે, ઘટાડવાના નથી કે ભગાડી નથી દેવાના. તો હું સ્ટુડન્ટ આપી તને હાલ. મારી ઓફિસમાં જેટલી છોકરીઓ કામ કરે ને બધી ત્યાં મોકલી દે. તું છે ને તું ક્યારેક ક્યારેક લાલ, પીળા અને આ ભપકા કલર પહેરીને આવે જ ને, શર્ટ પહેરીને, ત્યારે ખતરનાક ડરાવનો લાગે છે તું. તને કોઈ જોઈ જાય ને તો એમ લાગે કે જંગલમાંથી ગોરીલા આવી ગયો છે. તને જોઈને બધા જ ભાગી જાય મારા સ્ટુડન્ટ. ખબર છે? એવું લાગુ છું? એવો લાગતો નથી, પણ તું એવા કલર પહેરવાનું રહેવા દે. હા, બહુ આપણા ઉપર સૂટ ન થતા હોય એવા કલરો ન પહેરાય. પેલા કલરોની પસંદગી કરો કે મારા શરીરને, મારા રંગને, મારા ચહેરાને કેવા કલરો પસંદ આવે છે એ પ્રમાણેના કપડાઓ પહેરો. હા તો બસ રંગાબીલાની જેમ નીકળી જશે બહાર. એને એમ થશે કે મેં નવો શર્ટ પહેર્યો છે, નવા બૂટ પહેર્યા છે, એક બૂટ લાલ તો એક બૂટ ધોળું. તો કપડાં લઈ લઉં એવા તો પછી શીખવાડી. હું શીખવાડવા નથી માંગતો પ્રદીપ, તું સમજ. હું તને શીખવાડીશ, પણ એના માટે હજી મને થોડો સમય આપ કે હું તને શીખવાડી શકું ને એવી કળા પ્રાપ્ત કરી લઉં. કારણ કે તારી જેવા સ્ટુડન્ટોને હું પણ શીખવાડી શકું. કાંઈ નહીં હો, જાઓ રજા લ્યો તો હવે નીકળો. મારે કામ ખોટું નથી લાગ્યું ને? હા, જવા દે ને પ્રદીપ. મારે કામ છે બીજા. પ્રદીપ જવા દે ને. સારું ચાલ તો આવજે બસ. બધા સ્ટુડન્ટ વહી જાય ને પછી કલાક આવજે મારી પછી હું કામ છે ને. પછી હું કામ છે એટલે તું શીખવા આવે છો ને? હા સારું, હું તને જલ્દી કહીશ ત્યારે આવી જજે. હા, સરે ગ મ પ દ ની સા. સરસ. આંખમાં કઈ પડ્યું છે? ના, બરાબર જો ને આ આંખમાં. નથી કાંઈ. તને દેખાતું જ નથી. ફરી એકવાર કહું છું, હવે જો આંખમાં કઈ છે? દેખાય તો રહ્યું છે. શું? હું વાહ, આ દેખાઈ ગયું ને? હા તો એ જ તો બતાવવા માંગતો હતો ક્યારનો. કહું છું કે આંખમાં કઈ છે, આંખમાં કઈ છે, પણ તું છે કે સમજતી નહોતી. સમજી ગઈ ને? તો પછી મારા આંખમાં પણ કાંઈ હોય ને એવું મને લાગે છે. શું છું? નીકળી ગયું? ઇડિયટ. અચ્છા હું હતો. અરે ના ના ના, પાછો નાખ, પાછો નાખ. ના ના, એ ફૂંક મારી છે તમે ઉડાડી દીધું. અરે ભાઈ પાછો લે ને નાખ અંદર. હા જો મને ખબર નહોતી કે તું પણ મને જ લઈને બેઠી છે. આ દામિની, તને નથી લાગતું કે આ મ્યુઝિકના રંગની સાથે સાથે, આ તબલાના તાલની સાથે સાથે આ સંગીત રંગાઈ ગયા. રંગાઈ ગયા, પૂરેપૂરા રંગાઈ ગયા પ્રેમમાં. હું તારા ને તું મારા. હા, સૂરો સાથે સૂર મળી ગયા હોય એવું લાગે છે. આ મારામાં અમુક સૂર ખૂટતા હતા ને એ આજે પૂરા થઈ રહ્યા હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. હા, મને દેખાઈ રહ્યું છે. કંઈ વિચાર્યું તો નહોતું, પણ તે દિવસે તે વાત કરીને એટલે પછી મેં વિચાર્યું, ઘણું વિચાર્યું. મેં પણ. બહુ વિચાર્યું. મેં પણ. અને પછી મને પણ રિયલાઇઝ થઈ ગયું કે હું પણ તને પ્રેમ કરું છું. શું વાત કરે છે તું? શું વાત કરે છે તું? શું વાત કરે છે તું? બધું અલગ હતું ને? સાઉન્ડ ઇફેક્ટ હતો. ના, આ યાર સંગીતની સાથે સાથે છે ને મને ઘણીવાર એવું થાય છે એકને એક શબ્દ 3 તાલમાં લેવા પડે છે. જેમ કે 3 તાળી. એવી રીતે હું દરેક શબ્દને ખુશ થવું ને ત્યારે આવું થઈ જાય છે. ઇટ્સ ઓકે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હું પણ મેં તો તને કહી જ દીધું હતું, પણ તો પણ હજી એકવાર કહી દઉં, હું તને પ્રેમ કરું છું. તો હું પણ તને
પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. આ મધુર વાસળી ક્યાંથી સંભળાઈ રહી છે મને. આહા હા, પડી ના જતા. હા, મીઠો મીઠો પવન, આ ધીમું ધીમું સંગીત વાગી રહ્યું છે. આ દરિયાના મોજા ઉછળતા હોય એવો અવાજ પણ આવી રહ્યો છે. કર્યું? હા, પાછો આવી જાઓ. તો દામિની, હવે હું ચોખ્ખું કહી દઉં છું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. હવે શું લગન? શાંતિ. હા, તમારી 180ની સ્પીડે જે બુલેટ ટ્રેન ચાલી રહી છે ને, એને જરા બ્રેક મારો. હજુ મને ઘરે વાત કરવા દો. અરે બ્રેક મારે યા નહીં. એકવાર મારી આંગળીઓ પડે ને એટલે કીબોર્ડ આપોઆપ ચાલવા લાગે. એકવાર તબલા ઉપર આંગળીઓ પડે ને તબલાઓ નાચવા લાગે. અને મંજીરા હાથમાં હોય ને તો એ તો ઉડતા હોય. તું મને ઓળખતી નથી ગાંડી. મેં વિચારી લીધું છે, લગ્ન કરીશ એટલે કરીશ. હવે આપણને કોઈ નહીં રોકી શકે. કદાચ તુફાન આવી જાય ને તોય લગ્ન થશે. કરશું ને, લગ્ન કરશું. પણ પહેલાં મારા મમ્મીને પૂછી લઈએ ને, મમ્મી શું કહે છે શું નહીં. અને જો મમ્મી ના પાડશે તો પછી? તો ત્યાં હું તારા ઘરની બહાર વાંસળી વગાડીશ. ના. તને પ્રેમ કરું છું, તને હું પ્રેમ કરું છું, આદિ, મીઠો મીઠો પ્રેમ કરું તને. તો આપણે એકબીજાને ભૂલી જઈશું. ભૂલી જઈશું? તને લાગે છે કે આપણે ભૂલી શકશું? લાગતું તો નથી, પણ જો હું મારા મમ્મીની વિરુદ્ધ નહીં જઈ શકું. જો એ ના પાડશે ને તો મન મારીને પણ એકબીજાને ભૂલવા પડશે. એવું ક્યારેય નહીં થાય. હું તારી સાથે છું ને, મને વિશ્વાસ છે. તું આવું શું કામ વિચારે છે? પહેલાં વાત તો કર, જાણ એ શું કહેવા માગે છે. આપણે એમને મનાવવા જોઈએ, સમજાવવા જોઈએ, અને કોશિશ કરીશું તો જ સફળતા મળશે ને. સાચી વાત છે. મનાવવા જોઈએ, સમજાવવા જોઈએ, વાત કરવી જોઈએ. ચાલો. મને શું કામ લઈ જાય છે? કેમ શું કામ લઈ જાય છે? એટલે મમ્મી રીંગણાનું ભરથું બનાવે તો મારે એકનું શું કામ બનાવે? સાથે સાથે આ બકરો હલાલ થવો જોઈએ ને. પણ હું તો બટેકું છું ને. રીંગણાના ભરથાની અંદર બટેકું ના સમાય. એટલે જો તું છે ને આ રીંગણું બનીને જા, વાત કર. તું વાત કરીશ તો કદાચ રીંગણા બટેકાનું શાક બનશે, બાકી તારું એકલાનું ભરથું બનશે. ના ના, કહેવાય છે ને આ રીંગણા અને બટેકા બંને લેલા મજનું છે. લેલા મજનું કહેવાય. બંને સાથે જોઈ અને એકબીજાની જોડી એને મસ્ત જામે. જો બંને સાથે જઈશું, બરાબર છે? બનશે તો ના! હા એટલે ના, પણ અત્યારે નહીં. તું પહેલા ખાલી ઘરે એકવાર વાત કર, શું કહે છે. પ્રેમમાં મમ્મી પ્રેમમાં અંજાય છે કે મતલબ કે વિસ્ફોટ થાય છે? જો વિસ્ફોટ થાય ને તો પછી મારી પાસે આઈડિયા છે મમ્મીને મનાવવા માટે. અને તું છે ને જરા હિંમત નહીં હારતી, ઢીલી નહીં પડતી. શબ્દોના વાર એવી રીતે કરજે કે બાણની જેમ વાગવા જોઈએ. એક એક તારા શબ્દો હા બાણના તીરની જેમ શરીરને મમ્મીને વીંધી નાખે. અને મમ્મી અંતરાત્માથી પોતાના દિલથી એના શબ્દો બહાર આવે કે હા દીકરા જા. હા, કેમ ના થાય? હિંમત આવી કે મારામાં? હિંમત. વાહ, બોડી પણ બની ગઈ છે. કરું વાત? કરી દે. મમ્મીને વાત કરું? હા, ફોન કરીશ પાક્કું. મમ્મી! હા, વાહ 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 વાહ. હા, મીઠી વાસળી રે વાગી છે ના. દામિની બજાર જાય ને વસ્તુ એક લેવા જાય પણ 10 લઈને આવશે. આ છોકરીને કાંઈ ખરીદી કરવા મોકલું ને મોડું જ કરે. આંટી. અરે મીરા, હા આવ બેટા, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા ટાઈમે દેખાણી, આવતી કેમ નથી? બસ એમ જ, આ ઘરમાંથી ફ્રી પડું તો આવું ને. ક્યાં છે દામિની? દામિની! ઓહ હલો, હું એની જ રાહ જોઉં છું. હા, એ છે ને બજાર ગઈ છે ખરીદી કરવા. એટલે સમજી લે 4-5 કલાક પાકા એ બજાર આખું ફરશે. પછી છે ને નાની નાની વસ્તુની ડિટેલ કહેશે, મમ્મી તમને ખબર છે માર્કેટમાં તો આ નવું આવ્યું છે ને પેલું નવું આવ્યું છે. અને આવી મગજમારી એની રોજ ચાલતી હોય. પણ સાચું કહું મીરા, એ ઘરમાં ન હોય ને એટલે 4-5 કલાક તો મને એમ લાગે કે ઘરમાં કોઈ નથી, એકદમ સુમસાન. હા આંટી, મારા ઘરે પણ કંઈક આવું જ છે. ઘરે હોય ને તો મમ્મી આખો દિવસ ગુસ્સો કર્યા કરશે કે તું છે ને મારી માથે પડી છે. અને જો થોડી વાર બહાર જઈશ ને તો તરત ફોન કરશે, તું ક્યારે આવે છે, ઘરમાં કોઈ બોલતું નથી. સરસ, વેરી ગુડ, મને બહુ ગમ્યું. આ દરેક માયોની
આ જ પ્રોબ્લેમ છે. દીકરીઓને પહેલાં વઢવાનું અને ન હોય ને તો એના વગર હોરવતું નથી એમ કહેવાનું, હે ને? બાય ધ વે આંટી, હા. હું તમારી પાસે એક વાત લઈને આવી છું. મારી પાસે એક વાત. હા, તો દર વખતે છે ને મીરા કંઈક ને કંઈક નવી વાત લઈને આવે છે. હવે આ વખતે કઈ નવી વાત લઈને આવી છે? કહી દે ચાલ જલ્દી. અને સાચું કહું ને તો તું ખરા ટાઈમે આવી છે. દામિની છે નહીં, હું એકલી કંટાળતી હતી, તો આપણે એ બાને બે ગપ્પાટાઈ મારી લઈએ. બોલ બોલ બેટા, શું લઈને વાત આવી છે? આંટી, આ વખત જે વાત છે ને એ થોડી સિરિયસ છે. મસ્તી કરવાની વાત નથી, કે એવી પણ વાત નથી કે આપણે એને લાઇટલી લઈ શકીએ. એટલે તું કહેવા શું માંગે છે? આંટી, આ દામિનીનો ફ્રેન્ડ દેવાંગ, તમે ઓળખો છો ને એને? હા, ઓળખું છું ને, કેમ નહીં. એટલે પણ એનું શું છે? એણે મને અહીંયા મોકલી છે. એને અહીંયા મોકલી છે? હા, એણે મને દામિની સાથે વાત કરવા મોકલી છે કે એ દામિનીને બહુ જ પસંદ કરે છે, દામિની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. શું? દામિનીને પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે? જો બેટા, પહેલી વાત કહી દઉં તને ભલે એને મોકલી, પણ એ એક નંબરનો લુચ્ચો લફંગો અને આવારા છોકરો છે. એ તો તને ખબર જ છે ને? હા. હા, તો એવા છોકરા સાથે હું મારી દીકરીને પરણાવું ને એના કરતાં એને કૂવામાં નાખી દઉં ને એ વધારે સારું. એટલે એને કહેજે કે મારી દીકરી દામિનીના સપના જોવાનું છોડી દે. આજે નહીં ને કાલે હું મારી દીકરીને હાથે કરીને કૂવામાં ધક્કો નહીં નાખું. બસ આંટી, મને ખબર છે. હું એ જ કહેવા આવી છું કે તમારે દામિનીના લગ્ન કરાવવા હોય તો દુનિયામાં ગમે ત્યાં કરાવજો, પણ આ છોકરા સાથે નહીં. દેવાંગ એક નંબરનો લુચ્ચો અને આવારા વ્યક્તિ છે. તમને ખબર નહીં હોય, પણ દેવાંગની નજર પહેલાં મારા ઉપર હતી. હા? હા, શરૂઆતમાં બહુ હેરાન કરી છે મને. કોલેજે આવતા જતાં, બજારમાં આવતા જતાં, કોઈ ફ્રેન્ડ સાથે બહાર નીકળીએ ત્યારે હરેક વાતમાં પાછળ પડી જતો હતો. માંડ કરીને મેં છુટકારો મેળવ્યો. હું જૂઠ બોલી કે મારી સગાઈ થઈ ગઈ છે, પ્લીઝ તું મને હેરાન ન કર. તું વધારે હેરાન કરીશ ને તો હું તારા પર કેસ કરી દઈશ. ત્યાર પછી એણે મારો પીછો ક્યારેય નથી કર્યો, મારાથી દૂર જ રહે છે. પણ આ દામિનીવાળી વાત મારે કેવી જરૂરી હતી આંટી. એ વાત સાચી છે તારી. એને તો હું નાનપણથી ઓળખું છું. એ પહેલેથી જ આવો હતો. પહેલાં તો સાવ આવો નહોતો, પણ પછી ખબર નહીં એને એવી સંગત થઈ ગઈ કે છોકરીઓની છેડતી કરવી, ગમે તે રીતે એને બોલાવવી, ગમે તેવું વર્તન કરવું, આવારા છોકરાઓ સાથે આમ નાકા પર બેસી રહેવું, આ બધા એના કામ છે. અને એવો છોકરો જો મારી દીકરીને પસંદ કરતો હોય ને તો હું જીવતે જીવત મરી જાઉં જો હા પાડું તો. હા, હું મારી દામિનીને એની સાથે ક્યારેય નહીં પરણાવું, આજે નહીં અને ભવિષ્યમાં પણ નહીં. અને ખાસ વાત મીરા એ કે સારું થયું તે મને જાણ કરી. કાલે ઉઠીને એ જો મારા ઘરે માંગુ લઈને આવે ને તો મને કહેતા ફાવે કે ભાઈ તું આ ઘરનો જમાઈ ન બની શકે. આ ઘરનો તો નહીં, પણ કદાચ આ પૃથ્વી પર કોઈ પણ છોકરીનો વર બનવાને લાયક છે જ નહીં, કારણ કે એના લક્ષણ જ એવા છે. અને તને ખબર છે, કદાચ એના પપ્પાની પાસે પણ ફરિયાદ લઈને જઈએ ને તો એના પપ્પાનો પણ એવો જવાબ હોય છે કે જવાન લોહી છે, ઉછળતું લોહી છે, ક્યારેક કોઈક સાથે આવી વર્તન કરી જાય તો એમાં ખોટું શું છે? આવા જવાબ પણ મળ્યા છે. ખબર છે મને, એના ઘરમાંથી એને કોઈ રોકટોક નથી, ફેમિલીનો સપોર્ટ છે એટલે જ તો આટલો આગળ વધી રહ્યો છે. આંટી, હર હંમેશા જ્યારે છોકરી ઘરની બહાર જાય ને ત્યારે એની મા કે એનો બાપ એને સલાહ આપતા હોય છે કે સાંજે વહેલી ઘરે આવી જજે, રસ્તામાં નીચું નમીને હાલજે, દુપટ્ટાનું ધ્યાન રાખજે. કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ દિવસ કોઈ મા બાપ એના દીકરાને આવું કહ્યું હોય કે જો રસ્તામાં કોઈ છોકરી જાતી હોય ને તો એની સામે ખરાબ નજરે ના જોતો, ભૂલે ચૂકે એ દીકરીનો દુપટ્ટો આડાવડો હોય ને તો એને તારી બેન સમજીને સલાહ આપજે કે ઠીક કરી નાખે. રાત્રે બહાર જો કોઈ છોકરી દેખાય ને તો એને સેફલી ઘરે મૂકી આવજે. જો આવી સલાહ કદાચ દીકરાઓને દેવામાં આવે ને તો આ સમાજમાં ફેરફાર થઈ શકે. સાચી વાત છે, તો સમાજમાં ફેરફાર થઈ શકે. પણ એવો સમય ક્યારેક કદાચ આવી પણ શકે, સમય બદલાઈ પણ શકે. પણ અત્યારે તો એ યુગ નથી ને બેટા. અત્યારે જે આપણે આંખે જોઈ રહ્યા છીએ એ સાવ ખોટું છે. અને દેવાંગ ભલે મારી દામિનીના સપના જુએ, પણ એ તો કોઈ કાળે નહીં બને. કંઈ નહીં, ચાલ આવી જ છે તો ચા તો પીતી જા.
હા. સમજ નથી પડતી શું કરું ને શું ન કરું. વિચારું છું કે આજે બહાર જઈ આવું છે, જેથી કરીને મમ્મી આવી ગઈ તું નવરી પડી ગઈ. બોલ તો બોલ બોલ. કંઈક કેવું હશે, મમ્મીને વાત કરવી હશે, પણ વાત એવી છે કે જણાવતા પહેલા 10 વાર વિચાર કરવો પડશે હે ને. અબકડ મારી દીકરી ત્યારે જ કરે જ્યારે બહુ જ કન્ફ્યુઝ હોય હે ને. મમ્મી વાત એમ છે કે કેમ છે વાત? એમ છે, કેમ છે, તેમ છે, આટલો વિચાર તો તું ક્યારેય નથી કરતી. અને મને ખબર છે કે વાત શું છે. તમને ખબર છે શું વાત છે? એમાં આટલી બધી આશ્ચર્યચકિત શું કામ થાય છે? કેમ મને ન ખબર હોય વાત શું છે? શું વાત છે? કહું સાંભળીશ? હા, એ જ કે તું આદિને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, એની સાથે તારું આખું જીવન જીવવા માંગે છે, રાઈટ? પણ તમને કઈ રીતે ખબર? મેં તો તમને કઈ વાત પણ નથી કરી. ઓ બેટા, હું તારી માં છું અને તારા હાવભાવ પરથી, તારા રોજના વર્તન પરથી મને ખબર પડી જાય કે મારી દીકરીને શું જોઈએ છે હે ને. અને મને ખબર પડી ગઈ છે કે તને આદિત્ય સાથે પ્રેમ છે. જુઓ મમ્મી, જુઓ બુઓ કંઈ નહીં આદિ બેટા. બહુ જ સારો છોકરો છે. હા હા હા. પછી એના વખાણ કરવા છે, બાયોડેટા આપવો છે, આપી દે બેટા, આપી દે. હવે ટિફિન પણ હા 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 હા. મારી દીકરી જે ટિફિન દેવા ક્યારેય આમ બીજા રસ્તે ન જાય, પણ આ ટિફિન દેવા માટે તો એટલી ઉતાવળ હોય કે બધાથી અલગ ટિફિન મૂકે અને ફટાફટ નીકળી જતી, સમયસર ત્યાં પહોંચી જતી અને આપી પણ દેતી. જે મારી દીકરી ટિફિન જો કદાચ એક વધી જાય ને તો આપવા જવાનું તો તારે જ હતું, એટલે રોજ મારી સાથે ઝઘડો કરતી. હે અચાનક એમ કે મમ્મી તમે ચિંતા નહીં કરતા, હું બધા ટિફિન પહોંચાડી દઈશ અને સમયસર પહોંચાડી દઈશ. આ છેલ્લા હું ઘણા સમયથી જોઉં છું બેટા. અને આદિને ટિફિન આપવાની તો તને ઘણી ઉતાવળ હોય છે નહીં? અને એક્સ્ટ્રા મુકાવતી, મમ્મી આજે આમાં શીરો મૂકો ને, મમ્મી આજે પાપડનું શાક બનાવીને મૂકો ને, મમ્મી એને ભરેલા રીંગણા તો બહુ જ ભાવે છે, એવું હેલો બધાને યુનિક ટેસ્ટ મળે. આ બધું તું જ કહેતી હતી ને બેટા? કહેતી હતી. તમને ખબર હતી એટલે કે તમે મને વાત કેમ ના કરી? કેવી રીતે કરું? કેવી રીતે કરું? નથી કરવાના આદિત્ય સાથે તારે લગ્ન. હું કહું ને ત્યાં જ પરણવાનું છે. તું કહીશ ત્યાં હું તને નહીં પરણાવું. હે છોકરો બાયોડેટા આપી દે અને તું મને કહી દે કે છોકરો સારો છે તો મારે માની લેવાનું. ના ના મમ્મી, પણ હું કહી રહી છું ને, તમારી દીકરી, તમને ખબર છે ને તમારી દીકરી. હા મારી દીકરી ક્યારેય ખોટો નિર્ણય ના લે, પણ નહીં, માને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય લઈ લીધો. પણ મને તારો આ નિર્ણય મંજૂર છે. સાચે જ? હા સાચે જ? સાચે જ. સાચે જ? તો ના શું કામ પાડતા હતા? એક્ટિંગ કરતી હતી. એક્ટિંગ વાળી ઉંમર છે તમારી એક્ટિંગ કરવાની? ઓહ, મને તો હાર્ટ એટેક આવી ગયું હતું. આવી ગયો તો પાછો બેસી ગયો ને? બેસી ગયો. બેટા સાચું કહું, આદિત્ય બહુ સારો છોકરો છે, સંસ્કારી છે, ગુણવાન છે અને તને સારી રીતે રાખી શકે એવો છે. અને હું પણ તારી માં છું, બધું જ તપાસ કર્યું છે મેં કે છોકરો કેવો છે, ક્યાં રહે છે, એના મા બાપ કોણ છે, કેટલું ભણ્યો છે અને શું કમાય છે, જેથી કરીને મારી દીકરીને દુઃખી ન કરે ને. તો તમને વાંધો જ ના હોય તો પછી નેકી ઓર પૂછપૂછ? ના ના, નેકી ઓર પૂછપૂછ શું કામ બેટા? તું કે એમ, તું કે દિવસ તો દિવસ ને રાત તો રાત. મને ખબર છે આદિત્યને મને મળવાનું છે, હે ને? મળવાનું છે. અને જુઓ, અમે તમને પૂછ્યા વગર નિર્ણય નહોતો લીધો, બસ એકબીજાના ફિલિંગ્સ વિશે જાણ થઈ તો
મેં કહી દીધું હતું કે મારા મમ્મી જેમ કહે છે ને હું એમ જ કરીશ. હા હા અને એને પણ હા પાડી હતી. એટલે છોકરો કેટલો સારો હશે નહીં? હા હા છોકરો ઘણો સારો છે પણ મારી છોકરી જેટલો સારો તો નહીં જ. હું બહુ જ ખુશ છું કે મારી દીકરી જે એમ કહેતી હતી કે હું લગ્ન નહીં કરું મમ્મી, હું તમારી ટિફિન સર્વિસને બહુ આગળ લઈ જઈશ, એ આજે એટલી આગળ ગઈ કે સીધી લગ્નના બંધને બંધાવા જઈ રહી છે હે ને. પણ ટિફિન સર્વિસવાળું જે સપનું છે ને એ તો હજુ એ ચાલુ જ છે. હા, પછી હું અને આદિત્ય બંને ભેગા મળીને કંપનીને ચાલુ કરીશું. કરજો હા. સારું સારું. હવે હું શું કહું છું, આદિત્યને એકવાર કહે કે હું એને મળવા માંગુ છું, પછી જલ્દી લગ્નનું પણ તો ગોઠવી નાખીએ ને. એકલો જીવ છે, કેટલી તૈયારી કરવી પડશે. હા, હું ફોન કરીને કહી દઉં. હા, પણ મારી વાત સાંભળ બેટા, હા ક્યારેય વિચાર્યું નહોતું કે તું આ ઘરમાંથી જઈશ, તારા લગ્ન થશે અને પછી હું સાવ એકલી થઈ જઈશ. એકલી નહીં થાય ને. જો આદિની પણ આગળ પાછળ કોઈ નથી અને આપણે પણ બંને એકલા જ છીએ તો આપણે સાથે રહીશું ને. વાહ, આ આઈડિયા મને ગમ્યો કે જો હે એમ પણ આ શહેરમાં આવ્યો છે અને છોકરો સારો છે અને એકલો છે તો આપણી ભેગો જ રહે, એટલે મારી દીકરી મારી પાસે પણ રહે અને સાથે જમાય પણ. તો હવે હું ફોન કરી દઉં. હવે કેટલી રાહ હોય? હા બેટા હા, ફોન કરી દે. જો તો ખરી ઉતાવળિયળ, કેટલી ઉતાવળ છે તને? હા, મેં કહ્યું ને કે ઘરે વાત કરવાની છે, ત્યારના મને 17 ફોન આવી ગયા છે. તે વાત કરી 10 મિનિટે ફોન આવે છે. હા હા આવતા જ હશે ને, કારણ કે હવે તો તમારાથી રાહ નહીં જોવાય અને એમાં પણ મેં લીલી ઝંડી આપી દીધી છે, એટલે તમે લોકો રાહ સાની જોશો. હા, બહુ ખુશ થાય છે, બહુ ખુશી થાય છે ને. હા હા તો જા ચંપા, ફોન કરી દે અને કહેજે સાસુમાં મળવા માંગે છે. હા સાસુમાં કહી દઉં. હા હા. શું થયું? થેન્ક યુ. જા ચંપા, નહીતર પેલો આદિત્ય અડધો થઈ જશે. હા